ખબર નહીં આ કયા જન્મનો પાપ કર્યા હશે મેં કે હવે ગોળીઓ પીવી પડે છે આ ગામમાં ભાઈ જો મમ્મી જો ને જો જલ્દી મને કૂતરું કરડી ગયું અડોમાં તું ન્યા શું કરવા ગઈ હતી તને ના પાડી છે ને કે તું કૂતરાને વારંવાર ખોળામાં બેસાડીને રમાડે છો ને એ જ વાંધો છે તમે જ મોકલી હતી મને બુદ્ધિ વગરની મગજની ખબર નહીં ક્યાં મૂકી આવે છે મેં તને ખાંડ લેવા મોકલી હતી આ કૂતરાને રમાડવા નહોતી મોકલી ખાંડ ક્યાં છે હવે આ કૂતરા કરડી ગયા તોય ખાંડ લેવા જાવ તમને કઈ શરમ બરમ આવે છે તો ભલે ને આ નો કહી અને એ કરો ને એટલે આવું જ થાય આ તો એ જ લાગણી છો સંભળાવો એમ નહીં થાય કે છોકરીને કૂતરું કરડ્યું તો જલ્દી દવાખાને લઈ જાઓ અહીંયાની હડકમાં ઉપડો તો તમને ગળે ચોટી જાવ જો તમે હા મને એ નથી ખબર પડતી કે તું આ દીકરી અને માની જે વેદનાઓ છે ને એ કહે છે તને એટલી બુદ્ધિ નથી હાલતી કે મારી માએ મને હું શીખવાડીને મોકલી હતી ને હું કરતી હતી ત્યાં તું પ્રેમ શીખવાડો તમે મને બધાને પ્રેમ દેવાનો માણસને પ્રેમ કરો આ જનાવરને પ્રેમ કરવાનું બંધ કરો એ ગમે તે હડકવા ઉપડશે ને ખબર પડી રહે કહેતી હતી કે ઓલા સોસાયટીનો કૂતરો એટલો ખરાબ છે ને કે એને રમાડમાં માને નહીં કોઈના બાપનું નથી માનતી પણ ઈ નહોતો આટલો અમથો હતો ઈ કરડી ગયો બોલો તે કાંઈ ખડી કરી જશે તું લખણ ખોટી તો છો જ મને મારી દીકરીની ખબર જ હોય ને મેં એની પૂંછડી પકડી હતી ખબર જ હોય ને તારા મોઢેથી બોલીને તું પૂંછડી પકડી હતી હવે તને કોઈ હળી કરે અને વાળ ખેંચીને જાય તો તું હું એની જોયા કરે એની મંદિરમાં બેસીને પૂજા કરે પણ એની પૂંછડીમાં કંઈક ચોઈટું હતું તો હું કાઢતી તેમાં કરડી ગયો માણસ જો માણસના સગા ન થતા હોય ને અને પ્રેમને ન સમજી શકતા હોય ને તો જનાવર તો ન જ સમજે એટલી ચક્કર આવે છે ભલે થાય તને ખબર પડે ને બીજી વખત કે પણની પીડા કેવી હોય છે આ હડકવા જ પડવાનો છે આ થોડાક કલાક ગયા ને પછી હડકાઈ થઈ જઈશું જોઈ લેજો તમે હડકવા ઉપર છે એમ ને કાંઈ વાંધો નહીં હવે 14 ઇન્જેક્શન મારીને જો તને હેરાન ન કરું તો કહેજે આ દવાખાને જાઉં ને એટલે 14 ઇન્જેક્શન મારશે કહીશ ડૉક્ટરને કે 14 ની બદલે 28 મારો એટલે ખબર પડે તમે દવા લેતા હતા ના ના હા છે ને ઘેરની ગોળી લેતી હતી ખબર નથી પડતી કે હેની ગોળી છે આજે મને પૂછે છે કે તમે દવા લેતા હતા ચારો હોય ત્યારે ખીજાયા કરે આટલું વાઈ બોલો કઈડી ગયો છે યા તોય ખીજાયા કરે એમ ન થાતું કે લઈ જાવ નો લઈ જાવ મરી જાવ યાર હે નિરાત રાખ તારા બનાવીને ફોન કરું છું તમે આલો હું એને ફોન કરીશ એ આવશે પછી આપણે જાવું ને કે હાથે પગે જાવું આવું જ કરતા હોય આપણે બે જઈ આવ્યા તો મને આમ જો આમ હાથ રૂજવા માંડ્યો પણ આપણે ને દવાખાને જાવું તો તારા બનાવી કોક તો જોહે ને જેન્ટ્સ ફોન ક્યાં છે નથી અહીંયા નીચે પડ્યો તમારો ફોન હા કરી લઈશ ફોન હું એમ કહું છું કે તને જે વસ્તુ લેવા મોકલી હોય ને એ વસ્તુમાં ફોકસ કરતા શીખો કૂતરામાં તો કર્યો હવે શેમાં કરું ઈ કઈડી ગયો મેં તો એવું સાંભળ્યું તો કૂતરા વફાદાર હોય અહીંયા તો પૂંછડી પકડી ત્યાં કઈડી ગયો તને માણસ વફાદાર નથી મળતો તો તને કૂતરો વફાદાર મળવાનો હતો એ હારું નો લઈ જાઓ ને જો તો. ફૂંક મારો હું કામ મારું હવે સાની મની દવાખાના ભેગી થા અને કહું છું ડૉક્ટરને કે 14 આજે ઇન્જેક્શન મારજો ને 14 કાલે મારજો ખબર પડે કેવી સોયું ખાવ ને ઈ હાલે જા દવાખાને ઉત્તર ને હું આવું છું ધીમે કયો ને તો કઈડી ગયું છે ને હા એટલે હા બુદ્ધિની બારદાન પાકી છે ગોપી 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 અહીંયા છું ક્યાં હતી તું હું શું કહું છું કે તું ફટાફટ છે ને કામ પતાવ આપણે તારા મમ્મીના ઘરે જવું પડશે શું કામ પતાવ હજુ તો ઘરનું કામ મેં શરૂ નથી કર્યું અરે તો તે છોડે કેમ? બધું પણ આપણે જવું પડશે કહું છું ને પણ કેમ સ્વીટીને કૂતરું કરડી ગયું છે સ્વીટીને કૂતરું કરડી ગયું ક્યારે હમણાં મને ફોન આવ્યો હતો મમ્મીનો એ કઈ વસ્તુ લેવા માટે બજારમાં નીકળી હશે કે ખબર નહીં ક્યાં જતી હશે તો અચાનકથી એક કૂતરું આવ્યું અને સ્વીટી ભાગવા ગઈ તો એણે એના પર હુમલો કરી દીધો ને હાથમાં કે કંઈક વાગી ગયું છે ને તું અરે યાર બહુ કરી પણ જો છે ને આ સ્વીટીના લક્ષણ જ એવા છે કૂતરું એમને જ તો કરડવા ના આવે ને રોનક આજ સામેથી ગઈ હશે કંઈક સડી કરવા એને બહુ આદત છે કૂતરાઓ સાથે રમવાની કેટલી વાર મેં એને કહ્યું છે કે તું છે ને કૂતરાઓ સાથે મસ્તી ના કર્યા કર ખબર છે કે કૂતરાઓનો કઈ ભરોસો હોય પ્રાણી છે હા એ વાત બરાબર છે એ નાની છે હજી બાળક બુદ્ધિ છે મસ્તી એ નહીં કરે તો કોણ કરશે આપણે પણ હવે મસ્તીના ચક્કરમાં એને જ તે અત્યારે નુકસાન થયું ને કેટલું દુખતું હશે એને રડતી હતી કે શું
હા બહુ રડતી હતી, મને લાગે છે કે વધારે કરડી ગયું હશે. એટલે હું શું કહું છું કે એ બધી વાત છોડ, માનું છું કે મસ્તી મજાક ક્યારેક વધારે કરી નાખે છે, પણ અત્યારે હવે એ બધું વિચારવાનું નથી. અત્યારે હવે આપણે દવાખાને જવું પડશે. જો એને વધારે વાગ્યું હશે તો દવાખાને લઈ જઈએ અને ઇન્જેક્શન મરાવીએ અને ડ્રેસિંગ કરાવીએ. દવાખાને? રોનક, એક કામ કરું ને, તમે જ જઈ આવો દવાખાને. હું નહીં આવી શકું. તમે મમ્મીને મારા વતી સમાચાર પૂછી લેજો. તમે એક કામ કરજો, પહેલાં ઓફિસ જાઓ, ઓફિસથી છૂટો ને ત્યારે જજો શાંતિથી. અને કહેજો કે ગોપી તમને યાદ કરતી હતી. કેવો જીવ છે તારો અને કેવી બહેન છે તું. હું કહું છું કે સ્વીટીને કૂતરું કરડી ગયું છે તો તું પોતે આવવાની ના પાડે છે ને એ પણ શેના માટે? તો કે ઘરના કામ છે. તારા માટે સ્વીટી કરતાં વધારે ઘરના કામ ઇમ્પોર્ટન્ટ છે. અને પાછી તું મને સલાહ આપે છે કે અત્યારે ન જતા આરામથી જજો, સાંજે જજો. રોનક, મારે નથી આવું, મેં કીધું ને. તમે જઈ આવો ને. અને રહી વાત આ બધી કૂતરું કરડ્યું ને એની, તો એ તો હવે બધું ચાલતું જ રહેવાનું છે. એક મિનિટ, તારા અને સ્વીટી વચ્ચે કઈ ઝઘડો થયો છે? અરે ના. તારા અને મમ્મી વચ્ચે કઈ થયું છે? અમે બંને શું કામ ઝઘડીએ? મને શું ખબર, હવે બહેનો વચ્ચે કે ક્યારેક મા દીકરી વચ્ચે ઝઘડા થાય. તું ત્યાં જવાની ના પાડે છે એટલા માટે પૂછું છું. આની પહેલા પણ જ્યારે મેં કીધું ને કે આપણે આટો મારતા આવીએ તો તે કીધું કે આજે નહીં, પછી ક્યારેક. હા, પણ હા જે પણ હોય, તમે જાઓ અને સ્વીટીને જરાક કેમ છે જોઈ લેજો. એવું હોય ને તો મારી વિડીયો કોલમાં વાત કરાવી દેજો. જો મારે કંઈ નથી સાંભળવું, તું ફટાફટ છે ને રેડી થા ને કામ બે ચાર હોય તો પતાવી દે, આપણે જઈએ. શું જઈએ? ના પાડું છું કે મારે નથી આવવું, તો પણ નથી સમજતા. એક કામ કરો, તમે પણ ન જાઓ. મમ્મી લઈ જશે એને હોસ્પિટલ. એક તો ના હોય એવા બધા નાટક કરીને બેસશે અને પછી મારે જવાનું. તું સમજવાની કોશિશ તો કર. હવે ત્યાં મમ્મી ને સ્વીટી બંને એકલા રહે છે. તારા ઘરમાં કોઈ બીજું જેન્ટ્સ છે નહીં, ના પપ્પા છે, ના તારો ભાઈ છે કોઈ. તો પછી એ લોકો બિચારા તકલીફમાં આપણને ફોન ન કરે તો કોને કરે? હવે મમ્મી આપણી રાહ જોઈને બેઠા હશે કે આપણે જઈએ ને સ્વીટીને દવાખાને બતાવીએ. અને તું આવી રીતે ના પાડે તો હવે હું મમ્મીને શું જવાબ આપીશ? હા ઠીક છે, તમારે કોઈને કંઈ જવાબ નથી આપવો. હું જવાબ આપી દઈશ અને જો સમય મળશે ને તો હું એકલી જઈ આવીશ. બેયને કંઈ ત્યાં ખોટી થવાની જરૂર નથી. તમે જાઓ અથવા તો હું જાઉં. તું જઈ આવીશ? શ્યોર? હા, બધા થોડા કામ પડ્યા છે ને ઘરના, એ પતાવીને હું જઈ આવીશ. કારણ કે એકચ્યુઅલી મારે પણ ઓફિસમાં બહુ કામ તો છે, પણ મને એમ કે હવે જવું પડશે તો. પણ હવે તું લેટ જવાનું કહે છે તો તું જરાક જોઈ લેજે, અને છતાં પણ કંઈક કામ હોય તો મને પ્લીઝ ફોન કરજે. હા, ભૂલતી નહીં પાછી. હા નહીં ભૂલું. તમે ઓફિસ જાઓ, તમારે મોડું થતું હશે. કેવી રીતે કહું કે તમારા મમ્મીને જરા પણ નથી ગમતું કે આપણે મારા મમ્મીના ઘરે જઈએ. જ્યારે હોય ત્યારે ધમકી માર્યા કરે છે કે તને તારા ઘરે પાછી મોકલી દઈશ. કાન તો અહીંયા જ હશે, પોતે ભલે રસોડામાં હોય. બા, તમે કેમ રસોઈ કરવા માંડ્યા? હું કરતી જ હતી. લાવો હું કરી દઉં. તમે રોનક આગળ કંઈક વાત કરતા હતા ઊભા ઊભા, તે પછી હું કરવા માંડી મોડું ન થાય તો? હું કહેતો તો રોનક? કંઈ નહીં, એ તો મારી બેન સ્વીટીને કૂતરું કરડી ગયું છે. હા, એટલે મારા મમ્મીએ કીધું કે રોનક અને હું બંને આંટો મારી આવીએ તો સારું એમ. તો શું કીધું રોનકે? હા, એમણે તો કીધું કે જઈ આવીએ, કેમ કે વધારે એને વાગ્યું છે અને આખો હાથ સૂજી ગયો છે. તો શું છે ને કે એને ચક્કર ને એવું પણ આવવા માંડ્યું છે. દવાખાને લઈ જવી પડશે ને ઇન્જેક્શન અપાવવા. આ તમને તો ખબર છે કે કૂતરું કરડે એટલે કેટલા બધા ઇન્જેક્શન લેવા પડે. હા, એ તો મને ખબર છે કેટલા બધા લેવા પડે. પહેલા 14 લેવા પડતા હતા, પણ હવે 4 જ લેવા પડે છે. કૂતરું કરડ્યું ને એટલે હવે પહેલા જેવી એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. અને તમારી મમ્મીનો ફોન આવ્યો એટલે તમારે જવું જ પડે એવું કંઈ નક્કી છે? બા, મેં ના પાડી છે કે હું નહીં આવું, પણ હવે તમને ખબર છે કે મારા ઘરે કોઈ પુરુષ નથી કે જે મારી બેનને લઈ જાય હોસ્પિટલ. એને ચક્કર આવે છે, અંધારા આવવા માંડે છે, એટલે એમ થાય છે કે જઈ આવીએ તો સારું. તમે રોનકને ના પાડી છે ને એ બરાબર છે. હુંય ના પાડું છું કે જવાનું નથી તમારે. અને હા, સ્વીટીને ચક્કર આવે છે, તમારી મમ્મીને તો ચક્કર નથી આવતા ને, તો એ લઈ જઈ શકે દવાખાને. બા, પણ તમને ખબર જ છે કે એમની તબિયત આમ પણ સારી નથી રહેતી, તો પછી એમને શું કામ હેરાન કરવાના? એના કરતાં તમે હા પાડો તો અમે જઈ આવીએ. મમ્મીની તબિયત સારી નથી રહેતી
એની ચિંતા થાય છે. અહીંયા ઘરે મારી તબિયત સારી નથી રહેતી, એની ચિંતા નથી કે ઘરના કામ કોણ કરશે અમે જતા રહીશું તો. મમ્મી અમે 2-3 કલાકમાં જ આવી જશું. દૂર ક્યાં છે? નજીક જ તો છે ને. આ ગયા અને આ આવી ગયા. તમે કહો તો જઈએ. એ તો બધી વાતો થાય છે 2 કે 3 કલાકમાં આવી જઈશું. ગયા પછી કોઈ આવતું નથી. મેં કીધું ને નથી જવાનું એટલે નથી જવાનું. અને આ શું કામ હું જ કરીશ? આવીને ખાલી મીઠી જીભ વાપરી દીધી. તમે શું કામ કરો છો? લાવો ને હું કરી દઉં છું કામ. અને અગાઉ ઊભા રહીને વાતો કરવી છે. પકડો અને કરો ઘરના કામ. હું કરીશ બધા કામ. બાપ હું કરી દઈશ કામ. બસ કામ કરીને પછી જઈશ. આ વચમાં મારા મમ્મીને ચક્કર આવતા હતા, એમની તબિયત સારી નહોતી, બીપી લો થઈ ગયું હતું. એક દિવસ દાખલ રહ્યા તોય તમે નહોતા જવા દીધા. પછી હું વારંવાર ત્યાં ના જાઉં તો એમને દુઃખ લાગે ને કે એક તો એમને દીકરો નથી અને માથે જતાં હું પણ કંઈ મદદમાં ન આવું. હવે હું અને રોનક જ તો છીએ એમનો આશરો. દીકરી પરણાવી દીધા પછી દીકરીની કોઈ આશા ન રખાય. અને તમારી મમ્મીને ચક્કર આવે છે તો આ તો ઉનાળો છે એટલે શરીર છે તો બીપી ઘટી ગયું હોય તો ચક્કર આવે, એમાં શું? આ મને અહીં આવે છે ઘણી વખત તો હું તો લીંબુનું શરબત કરીને પી લઉં છું, સારું થઈ જાય છે મને. પણ બા અહીંયા હું અને રોનક બંને છીએ તમારું ધ્યાન રાખવા માટે. ત્યાં કોઈ નથી મારા મમ્મીનું. હવે તમે જો જવા દો તો સારી વાત છે. કોઈ કગરવાની જરૂર નથી. એકવાર મેં ના પાડી તો એ ભાષામાં સમજણ નથી પડતી કે હું તમને જવાની ના પાડું છું. કઈ ભાષામાં સમજાવું તમને હું? કામ કરો છાના માના. એકવાર ના પાડી ગુજરાતીમાં કહું છું કે નથી જવાનું એટલે નથી જવાનું. લગ્ન થયા ત્યારે તો બહુ કહેતા હતા કે મારો દીકરો રોનક એ તમારો પણ દીકરો છે. અને હવે જ્યારે ખરેખર એમનો સાથ નિભાવવો પડે એમ છે ત્યારે જવાની ના પાડે છે. બિચારી સ્વીટી મારી રાહ જોતી હશે કે ક્યારે દીદી આવે અને ક્યારે મને હોસ્પિટલ લઈ જાય. બિચારીને ફોન કરીને કહેવું પડશે કે હું અને તારા જીજુ નથી આવવાના. હા હા સાડી ઉઠવી તો પડશે જ ને. મમ્મી શું છે? હવે એટલું દુખે છે ને, ક્યારે આવશે આ દીદીને? હોસ્પિટલ જવું છે. જઈએ ને, એટલા માટે તો હું સાડી ગોતતી હતી. આવી સાડી પહેરીને થોડું જવાય, સિમ્પલ સાડી પહેરી લઉં ને. હા તો જલ્દી પહેરો ને, હાલો ફટાફટ. હમણાં ઓલા લોકો આવી જશે, પછી છે ને રાડા રાડ કરશે. નહીં આવે. શું નહીં આવે? તારી દીદી અને તારા જીજાજી નહીં આવે. આપણે જ જવું પડશે. રે તો આટલા કલાક એમને મને રાહ જોડાવી. મને એમ હતું કે તારી દીદી અને જીજાજી આવી જાય ને પછી આપણે જઈએ. કેમ કે દવાખાને જઈએ ને તો જેન્ટ્સ સાથે હોય ને તો વ્યવસ્થિત ડૉક્ટરો જવાબ આપે, નહીંતર લેડીઝોને સરખો જવાબ પણ ન આપે. તારી દીદી અને જીજાજી નહીં આવે. હવે આપણે જ જવું પડશે. હા સાંભળું મેં, આ બીજી વાર તમે બોલ્યા આપણે જવું પડશે. પણ એક વાત નો સમજાણી, ગમે ત્યારે નાની અમથી વાત હોય ને તો એ દીદી દોડીને આવે. આ વખતે તો મને આવો ડાઘ્યો કૂતરો કરડી ગયો છે તોય નથી આવતા. ભગવાન જાણે દીકરા કે તારી બેને અને જીજાજી આવવાની ના કેમ પાડી હશે. તારા બને બી તો તૈયાર જ હતા. મેં એની સાસુને ફોન કર્યો હતો તારી દીદીની, પણ વેવાણ કહેતા હતા કે તમારી દીકરી આવવા તૈયાર નહોતી. શું? હા, દીદી આવવા તૈયાર નથી? મને આ વાત છે ને માન્યમાં આવતી જ નથી. જાણું છું દીકરા, હું પણ થોડીક વાર વિચારમાં પડી ગઈ. પછી એ પણ વિચાર આવ્યો કે આપણે વારંવાર દીદીને તારી ફોન કરીએ છીએ ને તે ખોટું છે. કદાચ ને એને ન પણ ગમતું હોય. આ નાની નાની બાબતમાં આપણે એને ફોન કરી અને તારા બનાવીને પણ બોલાવી લઈએ છીએ. કદાચ ને એ વાત એને ન ગમતી હોય અને આપણને ન કહી શકતી હોય. સાચી વાત છે, પણ આનો ઈલાજ જલ્દીથી જલ્દી આપણે તો કરવો જ પડશે. હવે એની વાત આપણે પછી કરી લેશું. પણ દીદીએ છે ને આ વખતે હવે એટલે ખોટું કર્યું છે. ખબર જ છે, હું તારી માં છું એટલે માને તો ખબર જ હોય કે મારી દીકરી ખોટું કરી રહી છે. આ સાસરે વળાવી દીધા પછી આપણું કાંઈ પણ નથી ચાલતું ને. એણે પહેલાં કીધું જ હતું ને આપણને કે મમ્મી સાસરે ભલે તમે મોકલી દો પણ કાંઈ પણ કામ હશે ને નાનું મોટું હું તરત હાજર થઈ જઈશ, અને એ પણ તમારા જમાઈને લઈને. પણ હવે શું કરું, આટલી પરિસ્થિતિ તારી ખરાબ છે છતાં પણ તારી દીદી આવવાનું ના પાડે છે. મને એવું લાગે છે કે
આપણે જવું પડશે એની રાહ જોયા વગર. નહીંતર જો વધારે આ દુખાવો થઈ જશે ને તો પછી દવાથી પણ મેળ નહીં આવે. દુખાવોની મને હવે ગભરામણ થવા માંડી છે. મારાથી સરખો શ્વાસ એ નથી લેવાતો. આ છે ને એની રાહે રહ્યા ને એ જ ખોટું કર્યું છે આપણે. ઈ આપણા છે ને કઈ કામમાં નહીં આવે. હવે તમારે આવું છે ને કરું એકલી જતી રહું. સારું દીકરા, ચાલ અત્યારે તને ફટાફટ દવાખાને લઈ જાઉં છું. આ તારી બેન અને બનેવીને રામાં આ કેટલું મોડું થઈ ગયું છે. ચાલ. હા, સમજમાં નથી આવતી વાત કે જમાઈને ફોન કર્યો, દીકરીને ફોન કર્યો, પણ કોઈ આવ્યું નહીં દવાખાને. શું થયું હશે? ફોન કરીને પૂછી લઉં? ના ના, પૂછીશ ને તો પછી જમાઈને એમ થશે કે મારી સાસુ ગમે તે નાની નાની બાબતમાં મને બોલાવે છે. પણ મારી દીકરીને તો ખબર પડવી જોઈએ ને કે મારી બેનને આવી તકલીફ છે તો હું ત્યાં જાઉં. હું ગોપીને ફોન કરું છું પહેલાં. રિંગ વાગે છે. ઉપાડ ને દીકરા. ફોન રિસીવ ન કર્યો. એની સાસુને ફોન કરી છું. કદાચ ને ગોપી ત્યાં કંઈ આજુબાજુ કામમાં ગઈ હોય તો. હા, એના સાસુ પણ ફોન નથી રિસીવ કરતા. આ હિરલબેન હલો. હલો. હા વેવાણ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. કેમ છો તમે? મજામાં. કંઈક કામમાં છો? અરે ના ના, બોલો ને, શું કામ હતું? કાંઈ કામમાં નથી. તો મારી દીકરીને ફોન કર્યા પણ રિસીવ નથી કરતી, મારા જમાઈને ફોન કર્યા એ પણ રિસીવ નથી કરતા. કંઈ તકલીફ તો નથી પડી ને ત્યાં? પણ તમે કેમ આમ આફડે ફાફડે બોલો છો? કાંઈ તકલીફ છે? વાત જ એવી છે બેન, અમારી દીકરીને સમાચાર આપ્યા કે નહીં? અરે હા, એ સમાચાર તો કંઈક દીધા. એમ કંઈક કહેતા હતા કે કંઈક સ્વીટીને કૂતરું કરડ્યું છે ને કાંઈ બહુ વધારે કરડ્યું છે. હા, ઘણું બધું એને હાથમાં બટકું ભરાઈ ગયું છે અને તાત્કાલિક દવાખાને પણ લઈ ગયા હતા. અને જરૂર પડી હતી જમાઈને એટલા માટે ફોન કર્યો, પણ કોઈ આવ્યું નહીં. એ તકલીફ તો નથી ને? ના ના, કઈ તકલીફ નથી. આ અમે તો ગોપીને કીધું, મેં ને રોનકે બે. પણ આ ગોપી કહે છે કે એમાં શું જવું તું બા, આ મારી મમ્મી લઈ જશે કે દવાખાને અને ઇન્જેક્શન અપાવી દેશે કે છે. એમ કે હવે એમ કે તમારી એ તબિયત અહીંયા સારી રહે નહીં, આ ઘરના કામ કોણ કરે? આવું કીધું. બોલો શું કરવાનું? શું મારી દીકરીએ તમને એવું કીધું? હા. નો બને વેવાણ, કેમ કે મારી દીકરીને મારા અને મારી દીકરી નાની છે સ્વીટી, એના પ્રત્યે બહુ પ્રેમ છે. એના વિશે ક્યારેય આવું ન બોલે. નક્કી તમને કંઈક ભૂલ થઈ હશે. અરે ના ના વેવાણ, આ તમે દીકરીની માં છો ને એટલે આવું કહો છો. બાકી મેં તો કીધું તું કે ગોપી બહુ તું ને રોનક બે જણા જઈને ખબર કાઢી આવો. પણ ગોપીએ એવું કીધું કે આ ઘરના કામ કોણ કરશે? અને મમ્મી તમારી એ તબિયત એમ કે સારી નથી રહેતી કે હમણાં, તો પછી એમ કે રવા દો ને. એમ કે છે હવે મારી મમ્મીને ને તો કે બારે ને ચારે આવું રહે. ક્યારેક મારી મમ્મી માંદી હોય, ક્યારેક સ્વીટી માંદી હોય, ક્યારેક આ ને તે ને વારે વારે હું જાઉં છે કે. બોલો. ના, મારી દીકરી આવું વિચારે એવું તો મને સપને પણ નહોતી વિચાર. પણ કાંઈ વાંધો નહીં. આ જાણવા માટે જ ફોન કર્યો હતો કે મારી દીકરી અને જમાઈ હોસ્પિટલ કેમ ન આવે. પણ વેવાણ, મારી દીકરીને ન કહેતા કે મેં તમને ફોન કરીને આ બાબતે પૂછ્યું હતું. હું જાણી ગઈ છું કે મારી દીકરીએ વારંવાર એને ફોન કરીને બોલાવું છું ને એટલા માટે કદાચ આ વખતે નહીં આવી હોય હશે. આમ તો વાંધો નથી, પણ જો જરૂર પડશે ને તો ફરીથી હું જમાઈને ફોન કરીશ. અરે ના ના હિરલબેન, આપણા બેને ફોન પર વાત થઈ છે ને એ તો હું કહું જ નહીં ગોપીને, તમે ચિંતા ન કરતા હો. વેવાણ, હા, મારી દીકરીનું ધ્યાન રાખજો. અરે એમાં તમારે કહેવાનું હોય મને. સારું, ત્યારે મૂકું છું ફોન. એ હા હો, જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. હા તો કેમ બને? મારી દીકરી આટલો બધો મને પ્રેમ કરતી હતી પહેલાં, અને આમ અચાનક અમારા પ્રત્યે અણભાવ હશે. નસીબ, બીજું તો શું. કદાચ ને
આ વારંવાર એને અહીંયા બોલાવું છું અને કદાચ એને ન પણ ગમતું હોય પણ એની મમ્મી છું ને એટલે મારા મોઢે પણ ન કહી શકતી હોય. હવે ક્યારેય કાંઈ પણ થાય ને ઘરમાં તો ફોન નહીં કરું. આ સારું. બેન બિચારી દવાખાના જવાની હાલતમાં હોય અને મોટી બેન આરામથી સૂતી છે. ગોપી, તને જરાક પણ શરમ નથી આવતી? આપણે સવારે વાત થઈ હતી ને કે તું જઈ આવીશ, તો કેમ ના ગઈ? કામ કરીને થાકી ગઈ હતી તો થોડી સૂઈ ગઈ. એમાં કંઈ ખોટું કર્યું મેં? કેવી રીતે ઊંઘ આવી શકે તને? બેન છે તું. મને કંઈક છે ને તારું વર્તન સમજ નથી પડતી. તું પોતે ન ગઈ અને મને પણ ન જવા દીધો. મને એમ કે તું જઈ આવીશ, હું કામમાં હતો, હું ભૂલી ગયો. અને મને અત્યારે ખબર પડે છે કે તમે પણ નથી ગયા. હા તો ઠીક છે ને, પડી ગઈ ને ખબર કે હું નથી ગઈ. સારું થયું કે તમને ખબર પડી ગઈ. મારે કહેવું મટ્યું. ગોપી, મેં તારી પાસેથી આવી એક્સપેક્ટેશન બિલકુલ નથી રાખી. તું આટલી બધી નિર્દય કઈ રીતે થઈ શકે? અને આપણે તારી બહેન માટે વાત કરીએ છીએ. કદાચ મારી બહેન હોય તો સમજ પડે કે નણંદ ભોજાઈ વચ્ચે મનભેદ હોઈ શકે, પણ તારી બહેન માટે તું ના ગઈ. હદ છે યાર. તમારી બેન હોત ને તો લગભગ હું જેટલી ધારત એટલી સેવા કરી શકત. પણ અહીંયા વાત મારી બેનની છે ને. છોડો એ બધી વાત. શું એટલે? કઈ નહીં હવે. નહીં, મને સમજ ન પડી કે મારી બહેન હોત તો તું સેવા કરવા માટે રેડી હતી. તારી બહેન છે તો તને કઈ ફરક નથી પડતો. મેં તને પહેલા પણ પૂછ્યું હતું તારી ને સ્વીટી વચ્ચે શું થયું છે, મને વાત કર. કશું જ નથી થયું. મેં એકવાર કહ્યું ને રોનક. ગોપી, કઈક વાત તો જરૂર છે જે તું મને કહેવા નથી માંગતી. તું મારાથી કંઈક છુપાવી રહી છે એ વાત. હા તો ખબર છે કે નથી કહેવા માંગતી તો શું કામ પૂછો છો? મૂકો ને એ પોઈન્ટને. અને મારા લગ્ન થઈ ગયા છે ને અહીંયા. હવે મારી ફરજ નથી એ લોકો માટે. એ એમનું જાતે ધ્યાન રાખી શકે છે ને. ગોપી, હવે તું મારાથી પણ વાતો છુપાવીશ? આપણા બે વચ્ચે કોઈ વાતનું અંતર થોડી હોય. તું મને તો કહી શકે ને કંઈ પણ હોય તો. શું ફાયદો છે બધું કહીને? ઘણી વાતો એવી હોય છે ને રોનક કે કહેવી જરૂરી નથી, એને સમજવી જરૂરી હોય છે. અને સમજાઈ ગયું છે મને કે હવે જે કાંઈ મારી ફરજ છે આ ઘર માટે છે. મારું સાચું ઘર હવે આ જ છે ને. મારા સગા સંબંધીઓ પહેલા તમે છો. રહી વાત સ્વીટીની અને મમ્મીની તો એ લોકો પોતાનું ધ્યાન જાતે રાખી શકે છે. મોટી બહેન છે તું એની, અને તારા પપ્પાની હાજરી છે નહીં, ભાઈ તારો છે નહીં, તો તું ભાઈ કહે, પપ્પા કહે કે બહેન કહે, બધું તું જ છે એની. તો તારે એનું ધ્યાન ન રાખવું જોઈએ ગોપી? નથી રાખવું મારે. અને શું જરૂર છે? મેં કહ્યું ને તમને કે એ લોકો રાખી શકે છે પોતાનું ધ્યાન. માનો કે તમે એટલા સારા વ્યક્તિ ન હોત તો, અને તમે મને ઘરેથી બહાર જવાની જ પરમિશન ના આપતા હોત તો એ લોકો રાખી લેત ને પોતાનું ધ્યાન. બસ એ જ રીતે રાખી લેશે. તો વાળી વાત તો પેલા રહેવા દે, કારણ કે એવી રીતે ધારવા બેસે ને દુનિયામાં તો બધું જ ધારી શકાય, બરાબર છે? પણ અત્યારે છે ને મને ખરેખર ગોપી કહું ને તો તારા પર ગુસ્સો આવે છે. કોઈ પોતાની જ બહેન વિશે આવું કઈ રીતે કહી શકે? મને નીંદર આવે છે, હું સૂઈ જાઉં છું. ત્યાં જમવાનું બહાર મૂક્યું છે, જમી લેજો તમે. મને ભૂખ નથી, મારે નથી જમવું. તમે જમી લો. હદ છે યાર. ગોપી, ચાલ આપણે અત્યારે જઈ આવીએ પ્લીઝ. ચાલ ને. મેં કહ્યું ને કે મને નીંદર આવે છે, તમે જાઓ. મને જવું જશે તો હું જઈ આવીશ ને. તમે તમારા મમ્મીનું આટલું ટેન્શન લો ને રોનક. મારા મમ્મીનું ટેન્શન હું લઈ લઈશ. હા, એ વાત પણ સાચી છે. હું જ ગાંડો છું. મારે ટેન્શન લેવાની શું જરૂર છે? તારા મમ્મી અને તારી બહેન છે. તમે મન ફાવે એમ કરો. તમારા મમ્મી ઘરમાં શું કરે છે ખબર પડશે ને ત્યારે તમે પણ મારી જેમ ઘરે જવાનું નામ જ નહીં લો. ભૂલ થઈ ગઈ મારા મમ્મીની કે તમારા મમ્મી ઉપર ભરોસો કર્યો કે તમને દીકરાની જેમ રહેવા દેશે. મમ્મી, એ લે હું તમને જ બોલાવતો હતો ને તમે અહીં આવી ગયા. સારું. આ તારો છે ને દાદરમાં અવાજ આવ્યો ને મને ઉતરવાનો કે મારો રોનક નીચે આવે છે એટલે હું આવી ગઈ. ઓફિસ જાય છે બેટા? ઓફિસ તો જવાનું જ છે, પણ હું શું કહેતો હતો કે હા. પહેલા છે ને અમે મારા સાસુના ઘરે જઈએ છીએ. અમે એટલે હું અને ગોપી. હા. કેમ?
મમ્મી તમને તો ખબર જ છે ને કે સ્વીટીને કૂતરું કરડી ગયું હતું. હવે અમે ત્યારે તો ખબર કાઢવા ન જઈ શક્યા, તો હવે મને એમ ઈચ્છા છે કે હું ને ગોપી આંટો મારી આવીએ. પણ સ્વીટીને કૂતરું કરડ્યું છે તે તમે જાવ એમાં મારી ના નથી, પણ આ ઓફિસમાં રજા પાડીને શું કામ જવું છે તારે? આ સાંજે ઓફિસેથી આવીને નિરાતે જજો ને તો બે ઘડી બેહાય ખરું તમારે. ચાલે એમ છે, આજે એટલું બધું કેવું છે નહીં, કલાક કદાચ લેટ જઈશ ને તો ચાલે એમ છે. એટલા માટે મેં વિચાર્યું કે એમ પણ ગોપીને પણ ઘરનું કામ પતી ગયું છે તો આંટો મારી આવીએ એમ. એમ આ સાળીને કૂતરું કરડ્યું છે તો ઓફિસમાં ચાલે એમ છે, કલાક મોડો જાય તો નહીં. અને પોતાની મમ્મીને કંઈક થયું હોય તો 5 મિનિટે મોડો નથી જતો તું. કેવી વાત કરો છો મમ્મી? એવું ક્યારેય બન્યું છે કે તમને કંઈ તબિયત ખરાબ હોય કે કંઈ થયું હોય ને હું તમને છોડીને જતો રહ્યો હોય? ક્યારેય મને કંઈક થયું હોય તો તું 5 મિનિટ મોડો તો નથી ગયો, પણ રજા તો બહુ દૂરની વાત છે. ઓફિસેથી આવીને લઈ જશું દવાખાને, કાં તો ગોપીને કહી દે. પણ મમ્મી તમારે વહુ છે, હવે મારા સાસુને તો નથી દીકરો કે નથી વહુ, તો સમજો. અને સ્વીટીની ઉંમર એટલી નથી કે જવાબદારીઓ લઈ શકે, તો પછી હવે મારે જવું પડે ને મમ્મી ક્યારેક. હવે સ્વીટીની માથે તમે જો જવાબદારી નહીં નાખો ને કોઈ, તો સ્વીટી કાયમ માટે નાની ને નાની જ રહેશે, બરાબર છે? હા, પણ સમય આવીએ જવાબદારીઓ નાખતા જશું, પણ અત્યારે અચાનકથી તો ના કહી શકાય ને. અને એને પોતાને જ વાગ્યું છે મમ્મી, તો મારા સાસુ છે અત્યારે ચિંતામાં હશે, અને ગોપી જશે તો એમને સારું લાગશે. હા, પણ તો મેં તમને ના નથી પાડી જવાની. ઓફિસે જતો રહે, અને એવું લાગે ને તો સાંજે થોડોક વહેલો આવી જજે બેટા, અને પછી જાજો ને. અરે પણ તમે એવી શું કામ જીદ કરો છો કે સાંજે જ જજો? અત્યારે જવું કે સાંજે? અત્યારે તમારે કઈ ગોપીનું કામ છે? એને બધું કામ તો ઘરનું પતાવી લીધું છે ને. સાંજનું બીજું કામ ન હોય ઘરમાં? ઓચિંતું કોક મહેમાન આવી ગયું. હવે સાંજના વારે તો મહેમાન છે ને ભાગ્ય રડ્યા ખડ્યા કોક આવે, એકાદ બે વળી આવ્યા તો આવ્યા, નહીંતર કોઈ ન આવી. બધા તમારી જેમ જ વિચારતા હોય ને કે સવારે ઓફિસમાંથી રજા ન પડે તો સાંજે આટો મારી આવશું. કોઈને મન થઈ ગયું તો? લે, કોઈને મન ન થાય અત્યારે, બરાબર છે? તું છે ને સાંજે જ જજો. અત્યારે ઓફિસમાં દિવસ ભરી આવીને ભાઈ ખોટી હું કામ રજા પાડીશ તું? એમ કે મને. મમ્મી મને સમજ નથી પડતી કે આજકાલ આપણા ઘરમાં બધાને થઈ શું ગયું છે. નાના છોકરા જેવી જીદ કરે છે, ગોપી પણ એવું કરે છે, હવે તમે પણ એવું જ કરો છો. હવે બધાને કાંઈ નથી થઈ, તને ગયું છે, તું કોઈનું કીધું જ નથી માનતો, બસ તારું ધાર્યું કરવું જ તારે. અલે હવે તમે મારો વાંક કાઢશો? હા સારું, તમે ના પાડો છો ને વાંક મારો કાઢો છો. મેં ના પાડી જ નથી. મેં તને એકવાર એમ કીધું કે તારી સાસુના ઘરે જવાની મેં ના નથી પાડી, પણ સાંજે જાઓ, બસ મારી આ વાત છે. બીજું કાંઈ નથી. સારું સારું સારું, સમજી ગયો. હા, સાંજે જઈ આવીશ બસ. બસ. બીજું કંઈ કહેવાનું હોય તો એ પણ કહી દો કે સાંજે ત્યાં જાઉં પછી કેટલો સમય બેસવાનું છે, શું ખાવાનું પીવાનું એ પણ કહી દેવું હોય તો બધું જ નક્કી કરીને કહી દેજો. હવે ખાવાનું પીવાનું તો તારી સાસુએ ખવડાવવાનું છે તને. ના પછી તમે આવીને પૂછશો કે ત્યાં આ શું કામ ખાધું, આ શું કામ પીધું, એટલે એ ના, આ મારું એકનું બનાવીને જશે ગોપી. તમે બે તો સાસુના ઘરે જાઓ છો ને, મહેમાન ગતિ કરીને આવજો સાસુના ઘરની સરસ મજાની. સારું, તો હવે અત્યારે હું નીકળું. અને આમે છે ને ગરમીની સિઝન ચાલે છે, બજારમાં કેરીનો રસ ને શ્રીખંડ ને મળે જ છે. સાસુમાને કહેજે ને મંગાવે, ઠંડા થઈને આવજો બે સરસ મજાના. સારું, ચલો હું સાંજે જઈ આવીશ અને ગોપીને કહી દઉં છું કે એ પણ અત્યારે તૈયારી ન કરે, સાંજે વહેલી રેડી થઈ જાય. હવે તો હું કહી દઈશ, તું નહીં કે તો એક કાડાવડી કામ કરતી હશે તો એમાં હું બળી. ભલે, ચાલો હું નીકળું. એ હા, જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ. શાંત તો પડવા દો એટલે ખબર. ગોપી બહુ, આ મેં તમને તમારી મમ્મીના ઘરે જવાની ના પાડી તો એટલી વારમાં તમે રોનકને હલાડાઈ કરી દીધા. શેના હલાડા કર્યા મેં બા? મેં શું કર્યું છે હવે? કેમ તાર રોનક મને એમ કહેતો તો કે અમારે જવું પડે ને આમ ને તેમ ને, તમે કીધું હશે એને કે મમ્મી ના પાડે છે જવાની. બા મેં એવું કંઈ નથી કીધું, અને અમારે જવું જ હોત તો હું જઈ આવત ને. અમારી બેનને કૂતરું કરડ્યું એને 2 દિવસ થઈ ગયા છે, હજુ એને જોવા પણ નથી ગઈ. અને મારા ઘરેથી મારા મમ્મી અને સ્વીટીના પણ ફોન આવ્યા કરે છે, અને આવે જ ને આટલી મોટી વાત થઈ ગઈ છે. એને એટલા બધા ઇન્જેક્શન લેવાનું કીધું છે ડૉક્ટરે, તેમ છતાંય તે અમે જોવા માટે નથી ગયા. દૂર તો નથી ને, એનું ઘર સાવ પાસે છે. અને મેં કંઈ નથી કીધું તોય તમે એવું કહો છો કે મેં રોનકને હલાડા કર્યા છે. આ કૂતરું કાઢી ગયું એટલે તમે જાણે એવી વાત કરો છો. ઓહો, તમારી બેનને તો કોઈ મોટા વાઘ દીપડાએ ફાડી ખાધી હોય. બા ગમે તેમ ના બોલો, મારે એક જ બેન છે, કોઈ ભાઈ નથી કે પપ્પા નથી કે જે એનું ધ્યાન રાખે. અને તેમ છતાંય તે હું મારી ફરજ ચૂકી ગઈ છું, જેથી કરીને આપણા ઘરમાં ઝઘડા ના થાય.
મેં ક્યારેય રોનકને કીધું નથી કે ત્યાં જવાની, એ લોકોનું ધ્યાન રાખવાની તમે જ મને ના પાડો છો. રોનકને ખબર પડે ને બા, તો લગભગ એ તમારી સાથે માથાકૂટ કર્યા વિના ના જ રહે. સ્વીટી ખરી ને 6 મહિનાની કે 12 મહિનાની આવી નાની કીકલી નથી, તો એનું ધ્યાન રાખવું પડે. એ છે ને એનું ધ્યાન જાતે રાખી શકે ને એવી છે. ઇન્જેક્શન લેવા જાતે દવાખાને ન જઈ શકે. એકલા તો બા તમે નથી અને રોનકય નથી, તેમ છતાંય તમારા લોકોની સેવા કરવા માટે મારે અહીંયા હાજર રહેવું જ પડે છે ને, અને રહું જ છું હું. હા તો ગોપી વહુ, તમે છે ને આ ઘરના વહુ છો એટલે તમારે હાજર રહેવું પડે. આ કાંઈ નવાઈ નથી. બા મને દુનિયાના- હાજર રહેવામાં વાંધો નથી, પણ જ્યારે મારા મમ્મીને મારી જરૂર હોય ત્યારે જવા દો તો સારું. એમને જરૂર હોય ત્યારે જ બોલાવે છે, રોકાવા નથી જતી હું. એમને દવાખાનું આવ્યું હોય, કંઈ એવું કારણ હોય કે જેમાં મારી હાજરીની જરૂર હોય ત્યારે તો હું જઉં ને. કેમ આડોશ પાડોશમાં કોઈ છે જ નહીં તમારા મમ્મીને સાથે જાય એવું? એ તો અને તે- ત્યાં જ હશે ને. હા અમે ના ગયા એટલે આડોશ પાડોશ તો મદદ કરતા જ હોય, પણ દીકરી હોય, જમાઈ હોય, તેમ છતાંય પાડોશની મદદ લેવી પડે. શું એ સારું કહેવાય? એ તો બધા જ લેતા હોય, આપણે નથી લેતા પાડોશીની મદદ ક્યારેક. જો ગોપી બહુ, આ રસ્તાની ચપટી ધૂળની એ બધાને ખપ પડી બરાબર, એટલે એવો કાંઈ અફસોસ નહીં રાખવાનો કે હું ને રોનક નો ગયા અને મારી મમ્મીએ પાડોશીની મદદ લેવી પડી ને, એવું તો ચાલતું જ રહે. એટલે કે મારે ક્યારેય મારા મમ્મીને ગમે તેમ થઈ જાય નહીં જ જવાનું, હે ને? એવું મેં કીધું જ નથી કે તમારે ક્યારેય નહીં જવાનું એમ, તો શું મતલબ થયો? પણ તમારી જીદ પ્રમાણે તો નહીં જ જવાય. આ જીદની વાત નથી, આ જરૂરતની વાત છે બા. એ લોકોને અત્યારે જરૂર છે મારી, હું એવું કહું છું. તમને નથી સમજાતું? મને બધું સમજાય છે. તમારી મમ્મીને ને સ્વીટીને બારે ને ચારે તમારી જરૂર હોય છે. 2 દિવસે ને 4 દિવસે કંઈક ને કંઈક ઊભું જ હોય છે એમને. એ તો તમારે દીકરો છે ને બા, એટલે તમને નહીં સમજાય. જેના ઘરે દીકરો ન હોય ને એને જ એની ખોટ વર્તાતી હોય. અને તમે જ મોટા ઉપર કહેતા હતા મારા મમ્મીને કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, મારો દીકરો એ તમારો જ દીકરો છે. પણ જ્યારે ખરેખર ફરજ નિભાવવાનો સમય આવ્યો ત્યારે તો તમે છટકી જ ગયા ને. ગોપી બહુ, એ બધું કહેવાનું હોય, કહેવાનું અને કરવાનું બંને જુદી જુદી વસ્તુઓ હોય છે. કાંઈ વાંધો નહીં બા, ક્યારેક તમારે જરૂર હોય ને તમારો દીકરો હાજર ના હોય ને તો સમજાય કે દીકરા વિનાની માનું જીવન શું હોય. અને મેં તમારા રોનકને કોઈ ચડાવ્યા નથી. ચડાવવાના હોત તો બહુ ટાઈમથી ચડાવી દેત. હજુ થોડા સમય પહેલાં મારા મમ્મીનું બીપી લો થઈ ગયું ત્યારે તમે ના જવા દીધી. અત્યારે મારી બેનને મારી જરૂર છે તો તમે નથી જવા દેતા. શું કરવાને આમ કરો છો? પણ તમે એક વખત ના ગયા અત્યારે તો કેટલા ફોન આવી ગયા. તમારી મમ્મીએ ફોન કર્યો, તમારી બહેને ફોન કર્યો. આટલી બધી એવી તો શું જરૂર તમારી એ લોકોને કે ફોન કરી મૂકે છે 10 વખત દિવસમાં? 10 વખત? મારા મમ્મી એટલા નવરા છે કે 10 વખત ફોન કરે? તમે તમારા દીકરાને મારી મમ્મીનો દીકરો બનાવ્યો છે ને, તો એ ફોન ના કરી શકે? માં એક દીકરાને જ ફોન કરે ને જરૂર પડે તો. પણ તમને નહીં સમજાય, કેમ કે ભગવાને તમને દીકરો આપ્યો છે અને અફસોસ કે મારી મમ્મીને નથી આપ્યો. એમાંય મારો વાંક છે. અને છે ને, મારો તો જન્મ દીધેલો દીકરો છે, એટલે મારી તકલીફમાં તો મારો દીકરો જ મારી પડખે ઊભો રહે. અને તમે કીધું ને કે તમે જ મારી મમ્મીને કીધું હતું કે મારો દીકરો એ તમારો દીકરો છે, તો એ વાત કહેવાની જ હોય. દરેક વાત કીધી હોય ને એની પર અમલ ન કરવાનો હોય ગોપી બહુ, બરાબર? ખબર નહોતી બા એવી કે કહેવાના અને ચાવવાના અલગ છે. હું કામ કરવા જાઉં છું. હા જાઓ, એમાં પૂછવાનું ના હોય. એકવાર ના શું જવા દીધા, આખું ઘર માથે લઈ લીધું છે, ખબર નહીં. અને ત્યાંથી એ માં ને દીકરી ફોન કર્યા જ કરે છે, ફોન કર્યા જ કરે છે. કેવા છે? આ દીદીએ છે ને હદ કરી છે. હોસ્પિટલે જઈને આવી ગયા, ઇન્જેક્શનો મુકાવી દીધા. એકવાર છે ને ડોક્યુ નથી કાઢ્યું કે મારી બેન જીવે છે કે મરી ગઈ કે હડકાઈ થઈ. નહીં, કાંઈ જ નહીં. ફોન કરું એને. સ્વીટીનો ફોન. હલો. ના ના, હેલો હેલો નો કર. અહીંયા જોવા આવી એક વખત કે અહીંયા કૂતરા કરડી ગયા છે તો હું કરે છે બેન, હડકાઈ થઈ કે હું થયું છે? સ્વીટી બસ હા, મમ્મી સાથે 2 વખત વાત કરી છે અને 2 વખત તારી તબિયત પૂછી છે. એ તને નથી દેખાતું? નહીં, નો જ દેખાય ને. આપણે પેલા નાની અમથી વાત હતી ને, ખાલી માથું દુખતું તોય આવતા. અહીંયા ઓલો ડાઘ્યો કૂતરો કરડી ગયો તોય નો આવી તું. ડાઘ્યો કૂતરો એમને કરડવા આવ્યો હતો કે તું સામેથી સડી કરવા ગઈ હતી? કેટલી વખત મેં અને મમ્મી તને સમજાવી હતી ને
કે તું કૂતરાઓની મસ્તી કરવા નહીં જા, પણ નાના છોકરામાંથી ઉપર જ નથી આવતી. હજુ તો બાળક બુદ્ધિ જ છે તું. પણ સાંભળવું તો કઈ છે નહીં. એની પૂંછડીએ કંઈક ચોંટ્યું હતું તો હું કાઢતી હતી એમાં કઈડી ગયો. બહુ સરસ હા સ્વીટી. આ બધા કૂતરાઓની તે ફરજ રાખી છે કે જેની પૂંછડીએ જે ચોંટ્યું હશે તું કાઢીશ. નહીં નહીં તો આપણી શેરીમાં જેટલી કૂતરીઓ વિસાય ને એ બધાના બચ્ચાને તું મોટા કરે છે. પણ શું જરૂર છે તારે કૂતરાઓની આટલી સેવા કરવાની? કરડી ગયું ને હવે. ખીજાઈ લે તુંય ખીજાઈ લે. એક તો અહીંયા આવવાની ભાન ન પડી. હું તારીથી છે ને બહુ નારાજ છું. ના ના આ લગ્ન થઈ ગયા છે એટલે તું શું સમજે છો કે તારી નાની બેન હારે જે થાય કાંઈ ફરજમાં આવતું જ નથી સ્વીટી જો એવી વાત નથી, પણ હવે મારી અહીંયા મારા સાસરામાં પણ કોઈ જવાબદારી હોય કે ના હોય. નાની નાની વાતમાં હું ત્યાં દોડી આવું. મમ્મીને હમણાં બીપી લો થઈ ગયું હતું ત્યારે પણ નહોતી આવી શકી તો મમ્મી સમજીને એમ તું પણ સમજ. હવે મારે અહીંયા ઘરે કામ હોય, વારંવાર મારા સાસુને એમ કહું મારી બેનને કૂતરું કરડી ગયું છે તો જાઉં, મારા મમ્મીને બીપી લો થઈ ગયું છે તો જાઉં. અરે યાર તું સમજતી કેમ નથી યાર? હવે મારે અહીંયા પણ કેટલી બધી જવાબદારી હોય છે ખબર છે તને? માંડ માંડ એક હાથથી ફોન ઉપાડાય છે માંડ માંડ, પણ નહીં જરાય જોવા નથી આવું કાંઈ ને. ફરજ ફરજ તો આ ઘરની હોય કે તું મારી બેન નથી રહી હવે હે? સ્વીટી તારા લગ્ન થઈ જશે ને પછી તને સમજાશે, એ પહેલા તું નહીં સમજી શકી. મારા લગ્ન થયા ને તને કૂતરું કર્યું તો હું આવીશ દોડા દોડ. હું આવું નહીં કરું. અચ્છા એટલે તું એવું ઈચ્છે છે કે હવે મને પણ કૂતરું કર દે? હું તારા જેવી છે ને વડવાંદરી નથી કે કૂતરા મને કરડવા આવે. મને ખબર હતી તમે લોકો મને છે ને આવું જ કરો છો. હું ત્યાં ભલાઈ કરવા ગઈ હતી હો ને, બીજું કઈ નથી કરતી. શું ભલાઈ કર્યું તે? આ ભલાઈ કરવાના ચક્કરમાં તારા હાથને તું જો પેલા કેવો કર્યો છે. વિડિયો કોલ કરજે તો મને કેટલું વાગ્યું છે. વિડિયો કોલ નહીં થાય હો ને, વિડિયો કોલ તો જરાય નહીં થાય. અહીંયા એમ છે ને અવાતું નથી ને. આ કોણે કાઢ્યો છે વિડિયો કોલ? વિડિયો કોલમાં વાત જ નથી કરવાની થતી. અહીંયા આવવાનું છે કે નહીં? સ્વીટી જો પ્લીઝ તું દુખી નહીં થતી. આવવાનું છે કે નહીં? નહીં આવી શકું સ્વીટી, હું નથી આવી શકું એમ. જો આવી શકું એમ હોત ને તો કાલ જ આવી ગઈ હોત. અને હવે છે ને સ્વીટી આ બધી ભલાઈના કામ કરવાનું તું બંધ કરી દે. કોકની ભલાઈ કરવામાં તું હંમેશા પોતાનું નુકસાન કરે છે અને પછી તારા એકનું નહીં આખા ઘરમાં કેટલાયનું નુકસાન થતું હોય છે. એનું ભાન છે તને? મારી એક વાત સાંભળી લે, તું અહીંયા નહીં આવ ને તો આજ પછી નહીં હું તને ફોન કરું અને વિડિયો કોલ તો હાવ નહીં કરું. એક કઈ વસ્તુ નહીં કરું, જોઈ લેજે. હું મૂકું છું ફોન. આને અરે પણ હલો સ્વીટી, કોને કોને સમજાવવું ને એ જ નથી ખબર પડતી. જવાનું કહું તો મારી સાસુ પાછળ પડી જશે કે ઘરમાંથી કાઢી મૂકીશ, ઘરમાંથી કાઢી મૂકીશ. એક તો ઓલરેડી મમ્મી એક સ્વીટીને સાચવીને બેઠા છે. નહીં ને હું વારંવાર આમ જતી આવતી રહી ને તો ખરેખર મારે આ ઘર છોડીને જવાનો વારો આવશે. મમ્મી આ બેન છે મમ્મી મમ્મી ના ના ખોવાયેલા રહ્યો વિચારોમાં. હા બોલ ને, શું કામ છે? શું વિચારતા હતા? કઈ નહીં, બોલ ને શું કામ છે તારે? કઈ કામ હતું? એટલો બધો ગુસ્સો શું કામ કરો છો? કામ હોય તો જ આવી હોય ને. ગુસ્સો નથી કરતી, મારા નસીબને દોષ દઉં છું. એટલે કેમ કે મારે દીકરો નથી ને એટલા માટે દીકરીની લાલચ હોય છે કે મારી નાની દીકરી બીમાર પડી છતાં પણ મારી મોટી દીકરી ન આવી. ખબર અંતર પણ ન પૂછ્યા. ખબર નહીં આમ અચાનક આ ગોપીમાં બદલાવ કેવી રીતના આવી ગયો? બદલાવ? હા તમે શું વાત કરો છો? આ જ વસ્તુ હું તમને અહીંયા કેવા આવી હતી. મેં બેનને કોલ કર્યો તો. શું કહે છે ખબર છે મને? તે ફોન કર્યો હતો એને? હા. શું કીધું? મને કે હવે પોતાની જવાબદારીઓ લેતા પોતે શીખો. બધી છે ને નાની નાની વાતમાં હું નહીં આવું. આ ગમે ત્યારે તમે મને ફોન કરી લ્યો, મમ્મીને બીપી લો થયું, તને કૂતરું કરડી ગયું, એટલે હું અમારી સાસરીમાં મારે બધારે બાંધીને અહીંયા આવવાનું? એટલે હા, નાની નાની બાબતમાં આપણે એને અહીંયા બોલાવીએ છીએ એનાથી એને તકલીફ છે. સાચી વાત છે. આ નાની નાની બાબત એટલે કે મારી બીપી લો થવી, તારું કૂતરું કરડવું અને કાંઈ પણ વસ્તુ લેવા જવી હોય તો પણ એને બોલાવવું, આ વ્યાજબી ન કહેવાય એવું એ કહેવા માંગે છે. પણ દીકરા તને ખબર છે ને કે આપણે
એનો જ આધાર છે. કેમ કે કહેવાય છે કે જમાઈ દીકરો હોય છે. એટલે આજ દિન સુધી મને એવું હતું કે મારો જમાઈ નહીં પણ મારો દીકરો છે. પણ ખબર નહીં આ ગોપીના મનમાં આવી રીતના બદલાવ કેવી રીતના આવી ગયો. બદલાવ નહીં, આ બદલાવ નથી. અને તમે આ જમાઈ જમાઈ કરો છો ને, જીજુ તો છે ને હા જ પાડતા હોય, પણ ફરી તો આપણી બેન ગઈ છે. કેમ કે એને અહીંયા આવવાની હવે જરૂર નથી. એને એમ થઈ ગયું છે કે એની જવાબદારી એ થોડી એની જવાબદારી કહેવાય, ભલે ને માં મરે કે બેન મરે. સ્વીટી, આપણે એને પણ દોષ ન દેવાય ને, કારણ કે એ સાસરે જતી રહી છે. કદાચ ને એને પણ જવાબદારી હોય ને. હા, વારંવાર આપણે ત્યાં આવીને આપણું કામ પૂરું કરે તો એને પણ નહીં ગમતું હોય. પણ જોયું, આ દીકરી સાસરે જાય ને એટલે કેટલી બદલાઈ જાય છે. જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે કેવા કેવા મોટા સપના બતાવતી હતી કે મમ્મી તમારે કાંઈ પણ કામ હોય ને તો મને અડધી રાત્રે ફોન કરજો, હું આવી જઈશ. પણ આ થોડોક સમયમાં હા તારી બેન પણ બદલાઈ ગઈ. એટલે જ કહું છું, હું લગ્ન કરવાની જ નથી. અને કદાચ કરીશ ને તો એ અમારી મોટી બેન જેમ બદલાઈ નહીં જાઓ. એણે છે ને બહુ ખોટું કર્યું છે. આજ પછી એની સાથે હું કોઈ દિવસ વાત નહીં કરું, તમે જોઈ લો. બેટા એવું ન કરાય. ગમે એમ તો સગી બેન હો ને. તોય કામ આવી ગયા ને આપણે બે ધોયેલ મૂળાની જેમ. પણ જઈ આવ્યા તો ખરી ને. હા, કહેવત છે ને કોઈ કોઈના વગર અટકી ન રહે કામ. પણ તું ચિંતા કરમાં, તારી બેનને ઘરે જશું અને જે પણ વાત છે ને એ વાતનો ખુલાસો કરશું. પછી આપણે ક્યારેય એને ફોન નહીં કરીએ. બસ આ છેલ્લી વાત માનું છું. પછી નહીં જઈએ એની પાસે. જ્યારે એને આપણી કદર નથી, એને આપણી નથી પડી, તો પછી આપણે છે ને વધારે ગરજ બતાવવાની જરૂર નથી. બસ હવે આ તારો મગજ શાંત રાખી હા માથા પર બરફની પાટ મૂક અને મગજને છે ને ઠંડો રાખ. તારી બેનના ઘરે જઈને આપણે રૂબરૂ વાત કરી લઈશું. બસ હા, તો કીધું હવે એક વખત કે વાંધો નહીં એમ. આ દર વખતે કીધું ને એમ કર્યું ને એટલે જ પસ્તાણા છીએ. કોને સમજાવી? મોટી દીકરી સાસરે જતી રહી, એને સમજાવવામાં હું ડોસી થઈ ગઈ. અને આને સમજાવી મને એમ લાગે છે કે હું ભગવાનને વાલી થઈ જઈશ. આ બધું શું લઈને બેઠા છો મમ્મી? આ મારા ઓફિસના કાગળ છે, અહીંયા કોણે મૂક્યા ખબર નહીં. એટલે હું જોતી હતી, મને એમ કે કાંઈ ટપાલ આવી છે, પણ આ તો હંધુય ઇંગ્લિશમાં લખ્યું છે, મને ક્યાં આવડે. સારું કંઈ નહીં. હવે છે ને હું આવી જ ગયો છું ને, રેડી છું, તો અત્યારે ચેન્જ નથી કરતો. પહેલાં અમે લોકો આંટો મારી આવીએ. સવારે આપણે વાત થઈ હતી ને. હા, તે પણ ગોપીને પૂછતો ખરો, ગોપી તૈયાર થઈ ગઈ છે કે નહીં? હા, બોલાવું ને. ગોપી તમારે સવારે હા આવી ગઈ. હા, હું શું કહું છું કે હવે અત્યારે આપણે જઈ આવીએ મમ્મીને ત્યાં, એટલે કે તારા મમ્મીને ત્યાં. જરૂરી છે જવું? મતલબ પછી જઈ આવું છું ને. જુઓ ને, હજુ અડધું કામ તો બાકી પડ્યું છે. મમ્મી જુઓ તો, હવે તમે જ આને સમજાવો ને. જ્યારે પણ ત્યાં જવાનું કહું તો ખબર નહીં કેમ ના જ પાડ્યા કરે છે. મને સમજ નથી પડતી કે તું દર વખતે ટાળે છે કેમ. સવારે મેં માંડ મનાવી હતી કે ચલો હવે મમ્મી પાસે જઈ આવીએ અને સ્વીટીની ખબર કાઢી આવીએ. અત્યારે આવ્યો તો આપણે ફરીથી ત્યાંથી જ ચાલુ કરવાનું છે કે મારે મનાવવાનું છે? રોનક, વાત એમ નથી, કામ બધું પડ્યું છે એટલે કહું છું. હવે આ છે ને, મેં એને કીધું તું તારા ઓફિસે ગયા પછી કે ફટાફટ બધું કામ પતાવી અને રોનક ઓફિસેથી આવે ને ત્યાં તમે તૈયાર રહેજો. આ વાંક એનો છે ને. જોઈ લે. અચ્છા, સાચી વાત છે. તો પછી ઠીક છે, હું તૈયાર જ છું, જઈ આવીએ. હા, હવે એક કામ કરો ને, આ જે કામ પડ્યા છે એ પછી આવીને કરજો. એમ કરો, જવું હોય તો જઈ આવો, બીજું શું. હા, તો તમે હા પાડતા હોય તો હું તો તૈયાર જ છું. હા. ચલો તો પછી નીકળીએ જ. હા તો ચલો મમ્મી, અમે લોકો જઈ આવીએ ને. હા. અરે બહાર શું થાય છે તમને? કે કાંઈ નથી થતું. તમે ત્યારે તમારી મમ્મીના ઘરે જઈ આવો, વાંધો નહીં. અરે એ તો 5 મિનિટ પછી પણ જવાશે, પણ તમને શું થાય છે એ તો કહો. ના, મને જરાક ચક્કર આવે છે, બીજું કંઈ નથી. હા, તમને લીંબુ શરબત બનાવી આપું. હા એવું કર. ના, તમે જાઓ તમારી મમ્મીના ઘરે, હું જાતે બનાવી લઈશ લીંબુ શરબત.
હું જાતે બનાવી લઈશ ને ગોપી બનાવી આપશે ને. ગોપી તું લીંબુ શરબત બનાવી આપ, પછી આપણે નીકળીએ. હા, કાંઈ વાંધો નહીં, તમે બેસો, હું આવું છું બનાવીને. લીંબુ શરબત હું જાતે બનાવી લઈશ. જાઓ તો અમે તારે તમારી મમ્મીના ઘરે. પાછું મોડું થશે આવવાનું રાત્રે. અરે પણ વાંધો નહીં, ભલે ને થોડું મોડું થાય. એવું હશે તો મેં બજારમાંથી જમવાનું લઈને આવશું. અરે ના ના, એક તો મારી તબિયત સારી નથી રહેતી, તો બહારનું જમવાનું ક્યાં ખાવું મારે વળી પાછું. પણ મમ્મી તો હવે તમે ના પાડશો તો અમે ના જઈએ, અથવા એવું કરીએ કે ગોપી જઈ આવે અને હું અહીંયા ઘરે તમારી પાસે રહું. અરે ના ના, આ ગોપીને તું હારે લઈ જાય અને મને કંઈ વધારે ઘટાડી થયું ને દવાખાને જવું પડ્યું તો પછી હારે કોણ આવે? તો બહારની વાત સાચી છે, એમની તબિયત જોવું ને વધારે ખરાબ લાગે છે. ખાલી ખોટું એમની તબિયત વધારે પડતી બગડી જશે ને હોસ્પિટલ લઈ જવા પડશે તો હવે બાપ પેટમાં શું થાય છે પાછું? અરે ભરે પેટમાં થોડું થોડું દુખવા માંડ્યું છે ગોપી બહુ. તો એક કામ કરીએ ગોપી, તું છે ને મમ્મી પાસે રહે અને એમને જે જોઈએ તે બનાવી આપજે. ત્યાં સુધીમાં છે ને હું ચક્કર મારી આવું, હું જઈ આવું ત્યાં મમ્મીની ને સ્વીટીની ખબર કાઢતો આવું. પણ તું જતો રહીશ, ગોપી બહુ એકલા શું કરશે? મને કંઈ વધારે થઈ જશે તો? હા, રોનક રહેવા દો ને, એક કઈને નથી જાઉં. કેટલી વાર તમને કહ્યું છે કે ખબર નહીં કયા ચોઘડીએ હું ત્યાંથી અહીંયા આવી છું ને કે ત્યાં પાછું જવાનું મુહૂર્ત જ નથી આવતું. લાગે છે કે મારી કિસ્મતમાં છે જ નહીં કે હું મારા મમ્મીના ઘરે જાઉં. અરે ના ના, એવું નથી ગોપી બહુ. તો મને ઓચિંતું મને એવું લાગે છે કે મને કંઈક અવળો ગેસ ચડ્યો હોય ને એવું લાગે છે. પેટમાં દુખે છે, માથું ચડ્યું છે ને આમ ઝીણા ઝીણા ચક્કર આવે છે ને કમર ને બધું બહુ ફાટે છે મારું. વાંધો નહીં બાપ, હા તમારી ઉંમર થઈ ગઈ ને એટલે આવું બધું તો થતું હોય. નથી જાવ રોનક, આપણે પછી ક્યારેક જશું. તમે ફ્રેશ થઈ જાઓ, હું મમ્મીને તમારા માટે લીંબુ શરબત કરી આપું. સારું ત્યારે. છતાંય પછી મમ્મીને સારું થઈ જાય ને તો આપણે લેટ આટો મારી આવશું. હા. અને ગોપી બહુ આ લીંબુ શરબત બનાવો ને તમે તો અંદર પેલું જલજીરા પડ્યું હોય ને ઘરમાં તો એક ચમચી નાખજો અંદર, એટલે કદાચ ગેસ બેસ થયો હોય ને મને તો સારું થઈ જાય. હો હા. કેમ કીધું તું ને મેં કે સાંજ તો પડવા દો, સાંજની વાત સાંજે જોયું જશે. તમને શું લાગે છે બા, તમારા બધા ડ્રામા મને નથી ખબર? મને તો ખબર જ હતી કે હું મારા મમ્મીના ઘરે નહીં જઈ શકું. પણ છે ને આ ઉંમરે આ બધા નાટક તમને શોભા નથી આપતા. જરાક તમારી ઉંમરની તો ઇજ્જત કરી લો. મને શીખવાડશો તમે કે મારે મારી ઉંમરની ઇજ્જત કરવાની? ગોપી બહુ દીકરી પરણીને સાસરે આવી જાય ને પછી સાસરું જ એનું પિયર અને એનું બધું જ હોય છે. હા બા, એ તો તમે સાબિત કરી દીધું કે સાસુ સાસુ જ હોય છે અને માં માં જ હોય છે. હા, તમે જે કરી રહ્યા છો ને એ જો તમારી દીકરી હોત અને એની સાસુ કરતી હોત ને એની સાથે તો સમજાત કે કેટલું દુઃખ લાગે. બહુ સારું લાગે છે ને બધું નાટક કરવું. જ્યારે તમારા દીકરા સામે તમારો અસલી ચહેરો આવશે ને ત્યારે એને સમજાશે, અને તમને પણ, કે જ્યારે પોતાનો જ દીકરો પોતાનાથી દૂર થાય તો કેટલું દુઃખ લાગે. મારા દીકરાને આ બધું કહેશે કોણ? તમે જ ને. આ વાત જો તમારા મોઢેથી રોનકના કાન સુધી એ ગઈ છે ને તો તમારો ટાંટીવા ઘરની અંદર નહીં રહે, એટલું યાદ રાખજો. આ એક જ ધમકી તો છે કે જેના લીધે હું આ ઘરમાં પડી છું અને મારી મમ્મીથી દૂર છું. જો આ ધમકીનો ડર મારી અંદરથી નીકળી જાય ને બા તો અત્યારે જ આ રોનકને કહી દઉં. એમ તો કાઢી નાખો. આ બધી ધમકી તમારે મને નહીં આપવાની. તમારા ડરથી નથી હું ડરતી, હું મારી મમ્મીથી ડરું છું કે મારી મમ્મીની હાલત શું થશે જો હું ઘરે પાછી જઈશ અને રીસામણે બેસીશ તો. પિયર જવું છે 2 દિવસે ને 4 દિવસે. તું એ થેલામાં ભરી લો ફટાફટ. સ્વીટી, બોલ. હા, આ બેગ કેમ ભરે છે? ક્યાં જાય છે? અને એ પણ મને આ પૂછ્યા વગરની? થેલો ભરી લેત ને પછી તમારી પાસે જ આવવાની હતી. કેમ પણ? ક્યાં જવાનું પરિણામ કર્યું છે તે? ક્યાં જવાનું હોય? હું જાઉં છું આ દીદીના ઘરે થેલો ભરીને.
હવે ત્યાં જ રોકાઈશ 4-5 દિવસ એની હારે. વાહ, જાણે કે એવું વિચારી લીધું કે પિકનિક મનાવવા આમ સાપુતારાની બાજુ જતી હોય. આ હાથમાં વાગ્યું છે, માન થોડુંક સારું થયું છે, ત્યાં તારી બેનના ઘરે રોકાવા જવું છે. હા તો હું કરું? ઈ તો ન આવી અહીંયા. મને કૂતરું કઈડું ને ત્યાં જ એનું બતાવી આવીશ. એકની એક વાત છે, કૂતરું કઈડું. જો એ આવવાની જ હોત ને તો જ્યારે કઈડું ને ત્યારે જ આવી જાત. આટલા બધા દિવસ કાઢત નહીં. આ તારી બેનને ખબર નહીં આ શેનું અભિમાન આવી ગયું છે ને શેનું આ બધું આટલું પરિવર્તન થઈ ગયું છે. તો શું થઈ ગયું? ત્યાં જઈને તમે જ નતું કીધું ગમે તેમ હોય મારી બેન છે, હવે તમે ક્યારેય આવો અને તમે ટાઢા છો. હા મારે છે ને ફટાફટ બધી છે ને ફેસલો જોઈએ. હું તો અત્યારે છે એના ઘરે જઈશ. જોઈ લો, સામાન પેક કરી લીધો છે, હવે નીકળો. કીધું ને, બેગ ભલે ભરી, બેગ ખાલી કરીને છાની માની બધા કપડાં મૂકી દે. નહીં. નથી જવાનું ત્યાં. નહીં, મને જાવું છે કીધું ને. મને કેટલો ટાઈમ થયો મેં દીદીને જોઈ પણ નથી. નથી જોઈને તો તારી પાસે મોબાઈલના ફોટા છે જ તારી દીદીના. ફોટા જોઈ લે એટલે તારા જીવને શાંતિ થઈ જાય. તમે મારી બેનને મળતા મને રોકશો? હા, શું કામ? કેમ કે એ સંયુક્ત કુટુંબમાં રહે છે, એકલી નથી રહેતી. એના સાસુને ગમે ન ગમે એ બધું આપણને નથી ખબર. ગમે જ ને, શું કામ ના ગમે? સગી બેન છું એની હું, કોઈ પારકી નથી. સગી બેન હોય કે સગો ભાઈ હોય, પણ એકવાર દીકરીને વડાવી દઈએ ને એટલે એના ઘરે ન જવાય. આ જોયું નહીં? આટલા સમયથી નાની નાની વાતમાં એને બોલાવતા હતા, અત્યારે એને કેવું બધું પરિવર્તન કરી નાખ્યું સ્વભાવમાં. આવી ન આવીને તારા બનાવીને પણ નહીં મોકલો હોય. પણ તમે અહીંથી નહીંથી શું કામ બધું વિચારી લ્યો છો? ઈ બધું નેગેટિવ. કંઈક પોઝિટિવ વિચારતા શીખો. માણસ જ્યારે આવો સ્વભાવ કરી નાખે અને આવું વર્તન કરે ને ત્યારે ભલભલા માણસને આવો જ વિચાર આવે છે, સમજી? અને હું એક માં છું એટલે મને ખબર છે કે સામેવાળી દીકરી શું વિચારતી હશે પોતાની. એટલે કહ્યું ને એટલું જ કર. અને આ પૂછ્યા વગરના બેનના ઘરે જવાના તને કોણે નાટક કરવાની કીધા હતા? મને ખબર હતી પૂછીશ ને તો આ વસ્તુ થશે, એટલે ડાયરેક્ટ થેલો લઈને નીચે જ આવતી હતી, ત્યાંથી નીકળી જાત. નીકળી જાત એમ? હું પણ જોત કે ઘરની બહાર પગ તું કેમ મૂકે છે, અને એ પણ મને પૂછ્યા વગરનું તારી બેનના ઘરે. જવા દો ને મમ્મી યાર, પ્લીઝ. છેલ્લી વાર કીધું છે અને ફરીથી નહીં કહું કે તારા બેનના ઘરે નથી જવાનું. આવું ને આવું જોયો ને તમારું. હવે છે ને આ તમે કેમ જ મારે બધા ઓર્ડર માનવાના છે, બોલવાના નો બોલવાના બધા, હો ને? એટલે મારા ઉપરવટ થઈને તું જઈશ. ખબર નહીં આ છોકરીના મનમાં પણ શું છે, પણ એની દીદીના મનમાં જે આ વાત મળસી ગઈ છે ને એ ક્યારેય નથી નીકળવાની. એની સાસુને ખબર નહીં કેવું લાગતું હશે. આ કોઈક વાર બેસવા જઈએ ને તો પણ મને લાગે નહીં ગમતું હોય, પણ આ છોકરી માનતી નથી. ભલે અત્યારે રીસ ચડાવીને જતી રહી, પણ હું પણ એની માં છું. મને બધી ખબર પડે છે કે મારી છોકરીને ક્યારે ક્યાં મોકલવી અને કોની સાથે મોકલવી. ગોપી વહુ, બોલો બા. હું જમવામાં હું બનાવો છો? દાળ મૂકી છે અને ભાત બનાવું છું. તો એકલા દાળ ભાત જ કરશો? રોટલી શાક કરીશ ને, પણ પહેલાં દાળ ભાત તો બનાવી લઉં. પણ આજે છે ને રોટલી શાક કેન્સલ રાખો. રોટલી શાક કેન્સલ રાખું તો શું ખાવું છે? થોડી ખીર બનાવજો. ખીર? અને હા, અને ખીર ન આવડતી હોય ને તો દૂધ પાક તો આવડે છે ને? અરે મને ખીર પણ આવડે છે, દૂધ પાકય આવડે છે, પણ કોઈ આવવાનું છે કે શું છે? ના ના, કોઈ નથી આવવાનું. આ તો મને જરા મન થયું છે ખાવાનું. તો ખાલી દાળ ભાત અને ખીર ખાશો? અરે ખીર અરે પૂરી બનાવજો. બા, તમારું મગજ ઠેકાણે તો છે? આપણા ઘરે દરરોજ રોટલી શાક દાળ ભાત જ બને છે, સિવાય કે કોઈ મહેમાન આવવાનું હોય તો કોઈ આવે છે આપણા ઘરે કે એમ જ? પણ તે એટલે મહેમાન આવે તો જ સારું બનાવવાનું. આપણે ઘરના એ નહીં ખાવાનું કોઈ દી કાંઈ સારું. વાત એમ નથી બા, પણ કોઈ દિવસ મહેમાન આવ્યા વગર તમે મને બનાવવાનું કહ્યું નથી, તો આજે શું કંઈ છે? કોઈ દિવસ નથી કીધું, પણ આજે કહું છું એટલે બનાવો. આ દાળ ભાત કર્યા છે, હવે ભલે નહીં તો મારે તો કઢી ભાતની ઈચ્છા હતી. કઢી ભાત અને છૂટી દાળ કરાવી હતી અને ખીર પૂરી, અને હાથે થોડા ભજીયા કરજો. ભજીયા, ખીર, પૂરી, આ બધું આટલું? હાસ તો કાં. અરે પણ આપણા ઘરમાં ખાવાવાળા ઈન મીન ને 3 જણા છીએ. તે 3 જણા છે તે શું ખાવા ન જોઈએ? 3 જણને ભૂખ્યું રહેવાનું? હા, પણ આટલું બધું બનાવવાનું હતું તો સેજ વહેલું કહેવાય ને. આટલા વાગે તમે મને કહો છો, કેવી રીતે હું બનાવીશ? હવે ગેસ ઉપર વાર કેટલી લાગે? 2 ગેસના ચૂલા છે. હા બા, પણ
બધી વસ્તુઓ લાવવી પડશે, અમુક વસ્તુઓ ઘરમાં છે નહીં, એ મારે મગાવવી પડે અથવા લેવા જવું પડે. કેટલા વાગે રસોઈ બની રહેશે? હું વસ્તુ ઘરમાં નથી ભાઈ, બધી વસ્તુ ઘરમાં છે, કાંઈ લેવાનું જ જવાનું બહાર તમારે. તમને લાગે બા ઘણી વસ્તુ એવી હોય કે જે હોય જ નહીં હાજર ઘરમાં, પણ તમે અચાનક જ મને ખીરને એવું બનાવવાનું કહો છો, આવું તો મેં વિચાર્યું નહોતું. તમે ન વિચાર્યું હોય, પણ મારે આજે ખીર ને પૂરી ને એવું બધું ખાવું છે એટલે તમારે બનાવવાનું છે. હવે ઈ તમારે કેવી રીતે બનાવવાનું નહીં તમારે જોવાનું છે, મારે નથી જોવાનું. મારે આજે તો ખીર પૂરી દાળ ભાત ને ભજીયા ને એવું ખાવું છે, બસ બીજી વાત નહીં. હજી કાંઈ ઈચ્છા હોય ખાવાની તો કહી દો. હવે ઈચ્છા તો ઘણી છે, પણ આટલું કરવાનું કીધું એમાંય મોઢું બગડી ગયું. આ લાવવાનું હશે ઘરમાં ને ફલાણું નહીં હોય ને મોડું થાય ને વહેલા કેવું જોઈએ ને બીજું તો હું કે બનાવવાનું તમને. હા પણ સેજ વહેલું કહેવાય, આવું કંઈ કહેવું હોય ને તો સેજ સવારે ઉઠીને વહેલા કહી દેવાય કે આટલું બનાવવાનું છે, તો બીજા કામ સાઈડમાં મૂકીને હું પહેલા આ કામ પકડું. હવે કાંઈ મને સવારમાં નહોતું મન થઈ ગયું તો હું તમને કહી દઉં. આ તો અત્યારે જરા ઈચ્છા થઈ બેઠી હતી તો તમે કીધું લાવ કેવા દે, હજી રાંધવાનું ચાલુ નહીં કર્યું હોય તે હું કેવા આવી તમને. અને કોબી પડી છે ઘરમાં? ના, લેવા જવી પડશે. હા તો ઘરમાં જે ખૂટતું હોય ને એ લેવા જાવ ને ધારવાર કોબી લેતા આવજો, સંભારો કરજો કોબીનો. બીજું કઈ? હવે છે ને તો ઘરમાં હું શાક પડ્યું છે? તમે કયો એ બનાવી દો, અને તમે કહેશો એ નહીં હોય ને તો હું લેવા જઈશ. એક કામ કરો ને તો પછી ઊંધિયું જ બનાવો ને હારવાર. ઊંધિયું, ખીર, ભજીયા, બીજું શું હતું? ખીર કોબીનો પૂરી, સંભારો. કોબીનો સંભારો. આજે તમને કંઈક વધારે પડતી ઈચ્છા થઈ ગઈ એવું નથી લાગતું? અરે ના રે ના, બાપ આટલું બધું બનાવવામાં મને વધારે સમય જશે, બપોરના જમવામાં 3 વાગી જશે, અને તમને 1 વાગે ખાવાની આદત છે, દવા લેવાની હોય. થોડુંક તમારું લિસ્ટ ઓછું કરો તો હું બનાવી દઉં. એ પણ લિસ્ટ મારું બરાબર જ છે. હવે આ તો ઓછું કીધું છે મેં, 3 વાગે ખાવા થશે ને કાંઈ વાંધો નહીં, હું 3 વાગે ખાઈ લઈશ. હમણાં થોડોક નાસ્તો કરીને દવા પી લઈશ, તમે ચિંતા ન કરો મારા ખાવાનાની. તમ તારે બનાવો આજે. કાંઈ વાંધો નહીં. હા, તમે બિરાજો સોફા ઉપર, હું બનાવી દઉં. હા હા, એ તો તમે નહીં કહો ને તો હું બિરાજી જ જઈશ. હો, મને કહેવાની જરૂર નથી, તમે ચાલુ કરી દો રાંધવાનું. સાંભળીને જ પરસેવો છૂટી ગયો છે. આટલું ક્યારે હું રાંધી લઈશ? અને ભગવાનના ઘરનું તેવડું તો નથી આવ્યું ને? એક સાથે આટલું બધું ખાવાનું મન કેમ થઈ ગયું? આ છોકરી પણ ખરી છે, ઊંધા ને ઊંધા કપડાં મૂકી દી હંકેલવા, પોતે તો હંકેલે નહીં. આ ખબર જ છે ને એની મમ્મી છે કામ કરવા વાળી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જવા બેસો ને, આવો. કેમ છો? મને તો સારું જ છે, પણ તમને કેમ છે? હું પણ એકદમ મજામાં છું. મારી દીકરી? હા, એ પણ મજામાં છે. આમથી નીકળતો હતો તો થયું કે ચલો આજે મળતો જાઉં. સારું કહેવાય. હા, આવું તો ગઈકાલે જ હતું, પણ એમાં એવું થયું કે આવી ન શકાયું. મારે સ્વીટીની ખબર કાઢવાને એને દવાખાને લઈ જવા આવવું જોઈએ, પણ હવે મારાથી ન અવાયું. સોરી. જીજુ અરે તું પણ ખરેખર મસ્તી કર્યા કરે છે. બતાવ. શું બતાવ? બોલવાની જ નથી, નારાજ જ છું આ તમારી ને દીદી બંનેથી. હવે નારાજ થવાનું છે? પેલા મસ્તી કરી લીધી પછી નારાજ થવાનું છે? થોડુંક એક્સાઇટમેન્ટ થઈ ગયું તું, આટલા દિવસ પછી આવ્યા ને એટલે. નથી ને હવે મારું કાંઈ નથી તમને. ભલે બસ હવે આવતાની સાથે વધાવી લીધા જમાઈને, પછી તો કહે જ ને કે આ સાડી નથી સારી. હે? મમ્મી તમે પણ શું બોલો છો? મેં એવું નથી કહ્યું. અને આમ જો તને મળવા ના આવી શક્યો ને એના માટે સોરી. પણ એક વાત કહું, એક વાત છે ને, આજ હું મમ્મીને કહેતી જ હતી હો કે મને દીદી ને જીજુની બહુ યાદ આવે છે, પણ આ સમજે નહીં કોઈ વાત. તો યાદ આવે છે તો આવી જવું જોઈએ ને તારે. ચૂપ ચૂપ. ના જમાય, એ વારંવાર સ્વીટી ત્યાં આવે ને એ સારું ન લાગે. અને આમ પણ કદાચ મારી દીકરી અને તમારા મમ્મીને ન ગમ્યું હોય તો? જો કેવી વાત કરો છો, ગોપીને શું પ્રોબ્લેમ હોય તમે આવો ત્યાં? અને હું તો લેવા માટે જ આવ્યો છું તમને. ના ના, અમારે નથી આવવું. શું ના ના? મેં તો 1 મિનિટ કહ્યું ને મેં થેલોય પેક કરી રાખ્યો તો. ભલે કર્યો. થેલો પેક કરી રાખ્યો તો? મને નથી ખબર કે તને ખબર છે કે હું આવવાનો છું, પણ તને કેવી રીતે ખબર પડી કે હું તને લેવા આવવાનો છું? ના ના, મને જ ત્યાં આવવું હતું, એટલા માટે હું થેલો પેક કરીને આવવાની હતી, ત્યાં તમે આવી ગયા. અચ્છા એવું હતું. કુમાર, મારી એક વાતનો જવાબ આપશો? જે સાચું હોય ને એ જ કહેજો. કેમ આટલા બધા સિરિયસલી પૂછો છો? જે હોય તે બોલો ને મમ્મી.
હા, મારી બીપી લો હતી ત્યારે કદાચ મારી દીકરી અને તમે ન આવી શક્યા, પણ હા, તમારી સાડીને આટલું બધું થઈ ગયું, તમને ફોન પણ કરીને સમાચાર આપ્યા, છતાં પણ તમે આવવાની તસદી ન લીધી. અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે? ના ના મમ્મી, આ કેવી વાત કરો છો? જો એવું કંઈ નથી, પણ સમજો ને કે અમુક સમય સંજોગો એવા હોય કે ના પહોંચી શકાયું. મારે તો આવું જ હતું પણ ન અવાયું, અને એટલા માટે જ હું તમને લોકોને લેવા આવ્યો છું કે મારાથી ન અવાયું, અને એમ પણ સ્વીટીના હાથમાં દુખાવો છે, તો તમે લોકો ચાલો અને થોડા દિવસ અમારી સાથે રહો. કદાચ તમારા મમ્મીને ન ગમ્યું હોય તો? મમ્મી, એ બધું શું કામ એવું વિચારો છો ને? એવું કંઈ જ નથી. મારા ઘરમાં કોઈને ન ગમે એવું કંઈ બને જ નહીં. બધાને ગમશે. તમે એક વખત આવો તો ખરી. એમ પણ જો સ્વીટીની પણ ઈચ્છા હતી આવવાની, જો એની બહુ ઈચ્છા છે આવવાની, તો પછી તમે એકલા અહીંયા શું કરશો? એટલે હું તો કહું છું તમે બંને ચાલો, થોડા દિવસ ત્યાં રહો, સ્વીટીને આરામ પણ થઈ જાય અને દવાખાને પણ હું લઈ જઈશ ત્યાંથી. તો પછી એક કામ કરો, તમે સ્વીટીને લઈ જાઓ, થોડા દિવસ ભલે રોકાતી, એને પણ મન હળવું થઈ જાય, અને બંને બહેનો સાથે રહેશે ને તો આ જે હાથ ભાંગો છે ને એ જલ્દી સારો થઈ જશે. નહીં હો, આ વસ્તુ સાવ ખોટી છે. નહીં આવો ને તમે, કોઈ દી મારું તો ન માને. જીજુ આવ્યા છે એનું તો માનો. દીકરીના ઘરે રોકાવા ન જવાય, ખબર પડે છે? કેને સમજાવ? હા રહ્યો ને, કાંઈ વાંધો નહીં. ઈ નહીં આવે તો હું હોસ્પિટલ લઈ નહીં જાઉં, દવાઈ નહીં લઉં. ત્યાં મસ્ત કોણ મારું ધ્યાન રાખશે? ઓય દીદી કહે છે તોય તે નહીં લઉં, બીજું બરાબર ને? સાંભળે છે ને, હું બોલાવું છું તને. હા, તને બહુ ઈચ્છા છે ને કે મારી મમ્મી સાથે આવે, તો અત્યારે બેગ પેક કરેલી છે ને એ અધૂરી હતી ને એ પાછી પેક કરી લે, એટલે આ સાંભળ, તને મૂકીને પાછી આવી જઈશ. હું ત્યાં રોકાવાની નથી. કઈ વાંધો નહીં, એ જોયું જશે. આપણે ત્યાં જઈને ફરીથી બીજો રાઉન્ડ લેશું બનાવવાનો. અત્યારે એક વખત અહીંયાથી તો જઈએ. કાંઈ નહીં, કાંઈ નહીં. હું ઓલું બેગ છે ને એમાં તમારે થોડા કપડાં નાખી દઉં અને પેક કરીને આવું. હા, તો ઊભી થા ને, હું ચાલતા જોઈ જાય હોય. આ છોકરી ક્યારેય મોટી નથી થવાની. એ વાત સાચી છે. આમ પણ તમારી નાની સાડી છે એટલે ઈ નાની જ રહેવાની હા, છે. એ હંમેશા નાની જ રહેવાની છે. મને તો એમ હતું કે બહુ નારાજ હશે, મનાવી પડશે, પણ જલ્દી માની ગઈ. માની જ જાય ને, કેમ કે એને હરખ ગણો છે, એની બેન અને જીજાજી પાસે રહેવાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેસો. આ કેમ બે માં દીકરી એકદમ ઓચિંતા પધારી ગયા? હું ચિંતા નથી આવ્યા, હું એમને લઈને આવ્યો. હું ગયો તો લેવા માટે. એમ તું લેવા માટે ગયો તો? હા, હા જુઓ ને બેવાણ, હા મારી દીકરી કઈ માનતી નહોતી, ઘણું બધું સારું થઈ ગયું છે, છતાં પણ એના જીજાજી લેવા આવ્યા ને તો રેડી થઈ ગઈ છે. જોવો, હા સારું થઈ ગયું છો. એ પણ આમ કેમ કરતા કૂતરું કરડાયું? એમાં એવું હતું ને બેવાણ, હું કહું છું, એમાં એવું હતું કે મને ખાંડ લેવા મોકલી ને તો કૂતરાની પૂંછડીએ કંઈક ચોઈટું હતું, તો મેં કીધું કાઢી દઉં. કૂતરો મારો બહુ જ આમ પાડીતા જેવો, તેની પૂંછડી પકડીને કાઢવા ગઈ ને તો ડાઘ્યો હારો બચકું જ ભરી ગયો. બસ હવે આ બધી વાતમાં બધે જ કહી દેશે, બધી વાત બંધ કર તારી વાતને. કઈ નહીં, બોલવા દો ને એને. અને ગોપીને તો કહેવાનું જ રહી ગયું. એકચ્યુઅલી હું અહીંયા કોઈને કીધા વગર તમને લેવા આવ્યો હતો, સરપ્રાઈઝ આપવા માટે. હવે જો ગોપીના રિએક્શન. ગોપીબેન, બોલો. ગોપીબેન. એ શાંતિ રાખ, હવે કઈ નાની નથી તું. શું મમ્મી, નાની જ તો છે ને હજી. ગોપી, ગોપી, જો કોણ આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક તમે લે અને કેમ ન આવી શકે? અવાય નહીં, અવાય કેમ નહીં? મેમ અચાનક જ તમે આવશો અને આ ચીબરી છે ને મોઢા બગાડે છે. એટલા માટે જ કે તું એને મળવા ન આવી ને. આ જો જો આટલું બધું વાગી ગયું છે મમ્મીને. હા તો કીધું જ તું તને કે ડાક્યો કૂતરો કઈડી ગયો છે, પણ તોય હવે સાંભળ્યું અમે બધાએ, કઈ બેરા નથી અમે બધા. આવી ત્યારની ચોઈટી જ છે, મને ડાઘ્યો કઈડ્યો. તો હખણી રહેતી હોય તો લખણ ન કરતી હોય તો બાપ, એને થોડું બોલવાનું જેવું છે, વધારે પડતી બોલતી છે. તમે એનું મન પર ના લેશો. જેમ કે અમે તારી વાત મન પર નથી લીધી એવી રીતના. મારી વાત એટલે મમ્મી કહેવા શું માંગો છો? એ જ કે તારા સાસુની ફોનમાં વાત થઈ હતી
અને કહ્યું હતું કે ઘરે આવ, પણ તું ન આવી. કેમ? અમારાથી નારાજ થઈ ગઈ છું? અરે ના મમ્મી, તમારા લોકોથી શેની નારાજગી? તમારું ઋણ તો આખું જીવન ચૂકવું ને તું પણ ના ચૂકવી શકાય. એટલા માટે થોડા દિવસ આવી લગ્ન પછી, કંઈક નાની નાની બાબતમાં. પણ હવે તો તને એમ થઈ ગયું હશે ને કે આવું બધું તો મમ્મીના ઘરમાં ચાલ્યા કરે. પણ કાંઈ વાંધો નહીં. બરાબર છે. ખીજાઓ મમ્મી તમે, હું પણ એને એ જ કહેતો હોય. હું જ્યારે પણ એને ત્યાં આવવાનું કહું ને તો એમ કે ઘરમાં કામ છે ને આ છે ને તે છે. હું કહું કામ તો આખી જિંદગી કરવાનું છે. આ બેન નાની આજે છે, કાલે તો હવે એને સાસરે વળાઈ દેશું. હે ને, જવાની ને સાસરે. નહીં, આવું થશે ને, સાસરે છે જો દીકરી બદલાઈ જતી હોય ને તો મારે લગ્ન કરવાના જ નથી થતા. જો તારા લીધે આ લગ્ન કરવાની ના પાડે છે. પણ રોનક, પહેલા એને મોટી તો થવા દે. તમે બધા તો એમ જ કહો છો એ તો નાની છે, મોટી થાય ત્યારે મોકલજો. છું જો સ્વીટી, આમાં ક્યાં સાસરે મોકલવાની? સ્વીટી, ગોપી બહુ, હવે આ રામ અને ભરત મિલાપ પતી ગયો તમારે? તો જાવ રસોડામાં. હા વિવાણ, આ તો ખાલી જમાઈનો આગ્રહ હતો ને અમારા, એટલા માટે બેગ લઈને આવી છું. પણ તમે એવું ન વિચારતા કે હું પણ રહેવા આવી છું. આ તો સ્વીટીને મન હતું ને એની બેન સાથે રહેવાનું, એટલા માટે મૂકવા આવી છું. હું તો જતી રહીશ હમણાં. ના મમ્મી, ક્યાં? શું કામ જતા રહેશો? આવ્યા છો તો પછી રોકાજો ને. અને ખબર છે, આજે મારા સાસુમાએ બહુ મોટા મોટા ઓર્ડર માર્યા છે. એટલે કે ખીર, ઊંધિયું, દાળ ભાત આ બધું બનાવું છું હું. એટલે મને તો શું ખબર હતી કે તમે પણ આવવાના છો. ના, અને આમ પણ કહેવત છે ને વિવાણ, દીકરીના ઘરનું પાણી ન પીવાય. એટલે તમે એવું ટેન્શન ન લેતા કે હું અહીંયા જમીને જઈશ. અરે નાના વેવાણ, તમે જમીને જાવ તોય મને કાંઈ વાંધો ના હોય. મેં તમને ક્યાં કાંઈ કીધું કે તમે જતા રહો, તમે જમવા ન રોકાતા? હું કશું બોલી જ નથી. આ તો બધું તમે તમારી જાતે જ કીધું. પણ કેવું સારું ને, નહીં તો તમને મનમાં એવો સંકોચ રહી જશે કે દીકરીના ઘરે મારા વિવાણ જમીને ગયા. ના હો મમ્મી, અમારા ઘરના એવા બધા વિચારો નથી ધરાવતા. એટલે હવે જમાનો બદલાઈ ગયો છે. તમારે અહીંયા રોકાવું હોય તો રોકાઈ પણ શકો છો અને જમી પણ શકો છો. મમ્મી એવું ક્યારેય ન વિચારે. કેમ મમ્મી? હા, હું તો ક્યારેય ના વિચારું આવું. મને ખબર છે જમાઈ કે તમારા બધાનો સ્વભાવ સારો છે, પણ હમણાં થોડા દિવસથી કોઈકનો સ્વભાવ બગડી ગયો છે. એના કારણે અમને તકલીફ છે. તો પછી ખોટું એમને દુઃખી કરવા ફરીથી, એની કરતાં ન રોકાવું સારું. આ તો સ્વીટીનો આગ્રહ હતો ને એટલા માટે અહીંયા આવી છું. નહીંતર હવે ક્યારે અહીંયા પગ ન મૂકું. માં થઈને હવે મેળા મારશો. તમે તમારી દીકરીને એટલી તો ઓળખતા જ હોય ને કે મને તમારા આવવાથી કોઈ પ્રોબ્લેમ ના હોય. ઓળખતી હતી, પણ જ્યાં સુધી ઓળખતી હતી ને ત્યાં સુધી ખબર હતી કે માને સેજ પણ જો ખીલી વાગી ગઈ તો સેજ કાંટો પણ પગમાં ખૂચી ગયો હોય ને તો પણ મારી દીકરી દોડીને આવતી હતી. પણ પોતાની બેનને આટલું બધું ઘટના બની ગઈ એની સાથે, છતાં પણ તને અમારી પાસે આવવાની સેજે તસદી ના આવી. મમ્મી, તમે જ તો કીધું હતું ને કે સમય સાથે બદલાવવું પડે છે. એટલે બદલાઈ ગઈ. સરસ કહેવાય દીકરી. મને તો ગર્વ છે કે મારી દીકરી સાસરે આવીને બદલાઈ ગઈ છે. મને આનંદ થયો. સ્વીટી, આ માહોલ વધારે થોડો સિરિયસ થઈ રહ્યો છે. એકાદ જોક્સ કે ને તારો? ઈ જોક્સ નું ક્યાં આવે? મને એમ લાગે આ થેલો લઈને પાછું જવું પડશે. તો આ ડાઘિયા કૂતરાવાળી વાર્તા કહી દે ને. એ શું હતું? ડાક્યો કૂતરો. સ્વીટી, ચાલ તને હું અંદર આરામ કરવા માટે લઈ જાઉં. તું તો છે ને કઈ બોલતી જ નહીં. ચા ખીર બનાવ. આ ક્યારની ખીર થઈ તો મને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. એ તો હું બનાવું છું, પણ ચાલ રૂમમાં થોડું આરામ તું કરી. જા એની સાથે ને ત્યાં જઈને બંને લડજો. જા. થેલો પર્પલ લઈ લે. હા, એને હાથમાં દુખે છે ને એટલે. અરે બહુ દુખે છે એને, બહુ જ દુખે છે. દાંત માર્યા છે. હા, કેવા દાંત હતા? મારે પણ થોડું કામ છે તો હું જરા કામ પતાવું. એક બે ફોન કરવાના છે. હા, જા બેટા. ઓ વેવાણ, હા, આ તમે રોકાવાના છો કે જવાના છો? કહ્યું તો ખરા કે દીકરીના ઘરે રોકાવાય નહીં, એટલા માટે થોડી વારમાં હું નીકળી જઈશ. અને જે 2-3 દિવસ સ્વીટીને રહેવું હોય ને અહીંયા તો ભલે રોકાતી. પછી અમારા જમાઈને કહેજો કે મૂકી જાય. હા, તો મેં તમને એટલા માટે કીધું કે જવું હોય ને તમારે તો આ સમયસર અજવાળે નીકળી જાવ ને તો સારું. પાછું અંધારું થઈ જાય તો વળી લોચા પાછા. તો કંઈ વાંધો નહીં. કંઈ વાંધો નહીં. થોડી વાર પછી હું નીકળી જઈશ, પણ થોડોક સમય હું મારી દીકરી સાથે પસાર કરું. હા, આવ્યા છો તો 2 ઘડી વાતો કરી લો તમારી દીકરી યારે. અને આમ પણ એને પણ મદદ થઈ જાય ને, બીજું કાંઈ નહીં. હા,
વાત તો સાચી છે તમારી. એક ઓછી હતી તો બીજી બે ગુડાઈ ગઈ અહીંયા. નોકરી ચા બનાવે છો જ્યારે હોય ત્યારે. ઠંડુ બંડુ લાવો. તને ખબર છે ને કડકા છો એમ. સોરી. સ્વીટી, એ લોકો સાંભળી જાય તો ખરાબ લાગે. મમ્મીને ચા કેટલી ભાવે છે, એમના માટે ચા મૂકી છે. કયામાં? ઓ હા, મને થયું તું તારી સાસુની વાત કરે છો. હજુ કર મસ્ત. નહીં, હજી નથી દેખાતું કે મને કેટલું કઈડી ગયું છે. જો જો પકડ. જો તને દુખશે હું અડીશ તો, એટલે હું નથી અડતી. જોયું મેં, બહુ વધારે થયું છે. પણ ભાન નથી પડતી ધ્યાન રાખવાની. કૂતરાની પૂંછડીમાં સળી કરવા જાય છે. આ છે ને એમને નથી અડી હો ને, એની પૂંછડીમાં કંઈક ચોઈટું હતું એટલે કાઢતી હતી. મને હું ખબર મને ચોટી જાય. સ્વીટી, તને એમ કોઈ કોન્ટ્રાક્ટ આપી દીધો છે કોઈએ? હા, આ બધા આખા ગામના કૂતરાઓની સાફ સફાઈ રાખવાનો શું જરૂર હતી આ બધું કરવાની? ખબર છે કે આપણા ઘરમાં ટેન્શન લેવા વાળું મમ્મી સિવાય બીજું કોઈ નથી. છે આપણે ભાઈ કે પપ્પા કોઈ? ઈ જ ને, ભાઈ નથી, પપ્પાય નથી ને બેનય નથી હો ને. વાહ, હું નથી મરી ગઈ છું? હા, મરી ગઈ છું તો શું કહું બીજું? ટાણે ઊભા જ નો. વેલણ હાથમાં લઈને બહુ મારી છે, વધારે મસ્તી કરી છે ને તો. વેલણ જ ને, મને એમ થયું ગરમ ગરમ તવી થો. એ બધું છોડ ને, આ તારી સાસુ એને નથી ગમ્યું લાગતું ને અમે બે અહીંયા આવ્યા. સાચું બોલ. ધીમે બોલ કહું છું. તારી સાસુ. ચૂપ. સ્વીટી, ઘરમાં ઝઘડા થશે, બધી વસ્તુમાં મસ્તી ના હોય. ક્યારે મોટી થઈશ તું? મોટી જ છું, કયો ને બધું તો બધી ભાન પડે જ છે. આ તો બે ઘડીની ગમ્મત હોય. બાકી મેં જોયું ત્યાં ઈશારો કરી દીધો તો ને મેં તને. શું જોયું? યાદ કર. અરે શું છે બોલ ને. એકદમ ડરાવના હો. મને તો આમ જોયું ને તો ઓલા કૂતરાની યાદ આવી ગઈ. એટલે હું એની સામું જોતી હતી પણ એને ગમ્યું નથી. હવે તારે ન કેવું હોય તો તારી ઈચ્છા. નથી ગમ્યું તો શું કરવાનું? હું એની સાથે ઝઘડવા લાગુ? અચ્છા, તો આ વાત છે ને. શું? હવે તારે મને આખી વાત કરવાની છે કે પછી મમ્મીને બોલાવું? સ્વીટી, શાંતિ રાખ. તને સમજાતું નથી? નાનાને છે ને મોટાની વાતમાં નહીં પડવાનું. બસ કર. આ નાના મોટાનું છે ને રહેવા જ દે છો ને. મને બધી ખબર પડે છે શું ચાલે છે ને શું નહીં. બાકી તું તો આવી હતી નહીં. નાની અમથી વાત હોય ને તો એ દોડીને ઘરે આવી જા. યાદ છે ને? અને ઈ બસ. થેલા લઈને એક જ વાત સંભળાવ્યા કરો. તું અને મમ્મી દોડીને આવી જતી, દોડીને આવી જતી, દોડીને આવી જતી. મને શોખ નથી થતો સ્વીટી. હું તમારી પાસે ન આવી, હું મને ગમે છે. મને યાદ નહીં આવતી હોય ઘરની. તો કેમ નથી આવતી? તને સાંભળવું છે? હા, જો બહુ જાણવાનો શોખ છે ને તો જાણી લે. મારી સાસુને જરાય નથી ગમતું કે હું ત્યાં આવું. તું તો ત્યાં આવવાની વાત કરે છે. હું ફોનમાં વાત પણ કરું ને એમને જરાય ગમતું નથી. વાયડી ખબર હતી મને. ચૂપ રે કહું છું. આવું બધું ના બોલાય વાયડી ને એવું. એ ખબર નથી પડતી તને કેવી રીતે મોટા સામે બોલાય? નહીં તો બહાર તો બહુ બધા આમે સ્વીટ થાય છે. કેમ તો આમ પાછળથી તને આવી રીતના દબાવ કહું હમણાં રે. સ્વીટી, શાંતિ રાખને. પહેલા મારી વાત પૂરી સાંભળ. જો મને એવો વિશ્વાસ હતો કે લગ્ન સમયે જે રીતે બોલ્યા હતા ને કે તમારે કોઈ ભાઈ નથી, ઘરે દીકરો નથી, તો રોનક છે એને જ તમે દીકરો સમજજો. નાની નાની તકલીફમાં મારો દીકરો આવીને ઊભો રહેશે. આ બધી ખાલી વાતો જ હતી સ્વીટી. એ મુજબ તો અત્યારે જરાય નથી. મારા સાસુ એકદમ જ બદલાઈ ગયા છે અને પાછા મને મોઢે કહે છે કે તો લગ્ન સમયે બધાય બધી વાતો કરતા જ હોય, પણ જરૂરી નથી કે જે કે એ મુજબ જ ચાલે. એટલે જો સ્વીટી, હવે આટલી અમથી વાતમાં હું એમની સાથે ઝઘડો નહીં કરી શકું. આટલી એમથી નથી હો ને. એને ખબર જ છે આપણા ઘરમાં કોઈ નથી તો પહેલેથી બકાય ને કે આવું બધું નથી એમ. અરે હું તો મોટેથી જ બોલીશ. તારી જેમ છે ને ડરપોક નથી હું. ભલે કૂતરો કઈડો હોય, એનર્જી છે મારામાં. હમણાં અહીંયા હાથ કોઈ લગાવશે ને તો ઓ ને આ થઈ જશે. એટલે શાંતિ રાખ અને સાંભળ. એ ગમે તેવા હોય, તારા જીજુ તો સમજે છે ને. એ કેટલા સમજદાર છે. એને ખબર છે આ બધું? નહીં, કહું છું રે. શાંતિ. એમને કંઈ જ કોઈને કહેવાનું નથી. સ્વીટી, મારું ઘર ભાંગે એમ છે. હું એટલે ચૂપ છું. અને તને ખબર છે ને કે મમ્મીને બીપી લો રહે છે. એમની તબિયત સારી નથી રહેતી. નહીં ને મારે ઝઘડો થયો અને ક્યાંક મને આ ઘરની બહાર કાઢી મૂકી. હું ત્યાં રીસામણે આવીને બેસીશ તો મમ્મીને કેવું લાગશે એ વિચાર્યું છે? સારું. અને મારી વાત સાંભળ. જો મહેરબાની કરીને આ બધી વાત મમ્મીને ના કરતી. મમ્મીને ટેન્શનમાં ને ટેન્શનમાં કંઈ થઈ ગયું તો પછી તારું કોણ? એટલે તો હું ચૂપ છું. એવું વિચારું છું કે મારા વગર તમે લોકો બધું મેનેજ કરી લેશો. એ સહેલું છે. ચલો પાડોશીને આવીને કોઈ મદદ કરે, આપણા ચીમન કાકા આવીને મદદ કરે. કોઈ મદદની ના તો ન પાડે ને. જરૂરી તો નથી કે હું આવું અને તારા જીજુ આવે તો જ બધા કામ પતે. એ સહેલું થશે.
બાકી જો મમ્મીને આવી ખબર પડી કે મારા ઘરમાં મારી સાસુ મારા ઉપર આટલો ત્રાસ ગુજારે છે તો ખબર નહીં શું થઈ જશે. આ તું સાંભળે છે ને એટલે ત્રાસ ગુજારે છે, બાકી બોલતા આવડતું હોય ને તો એ સીધા દોર થઈ જાય. હવે ઠીક છે, આટલું બધું તું કહે છો ને તો તારું ઘર ના ભાંગે ને એટલે હું કઈ બોલીશ નહીં, અને આજે હું મમ્મી સાથે જતી રહીશ. ક્યાંય જવાનું નથી. જતી રહીશ કીધું ને. એમણે તને રોકાવાની ના નથી પાડીને, અને એ જે બોલે ને તારે નહીં મને સાંભળવાનું. નથી ગમતું મારી સામે કોઈ રીતના બોલે, જરાય નથી ગમતું. સ્વીટી, અહીંયા તું મહેમાન થઈને આવી છું તો મહેમાન થઈને રહેવાનું હોય, પછી તારે સામે બકબક નહીં કરવાનું. અને બીજી વાત કે એમની સામે ગમે તે રીતે વર્તન ના કરતી. એ તને ગમે તે સંભળાવશે તો મારાથી સહન નહીં થાય, પછી મારાથી એમને કંઈક કહેવાય જશે. હા તો કે ને, એ જ ઈચ્છું છું કે કંઈક કે. આ તારી છે ને ચીપડી પેલા આટલી લાંબી હતી, કેમ કપાઈ ગઈ અડધી? તારી સાસુએ કાપી નાખી કાતર લઈને. સ્વીટી, તારા લગ્ન નથી થયા ને એટલે તું નહીં સમજે. લગ્ન થશે પછી ખબર પડશે કે સાસુની જવાબદારી, સસરાની જવાબદારી શું હોય છે. જા તું અહીંયાથી. હા તો તારી ચા ઉકળે છે, સંભાળો. જાઉં છું. જા. અને સાંભળ, મમ્મીને કે તારા જીજુને આ કઈ વાત નહીં નહીં. કહું નહીં તો કેટલી વાર કહીશ? તું બહુ ઇરિટેટ કરે છે યાર. એક તો આ ઢાંક્યો. ખબર નથી પડતી કે કયા શબ્દો વર્ણવીને મારી દીકરીને પૂછું, પણ મમ્મી અહીંયા આવીને બેસી ગયા છો? ચા બનાવી છે મેં તમારા માટે. નથી પીવી ચા. કેમ? તે બનાવી છે ને એટલા માટે. આ શું બોલો છો તમે? અહીંયા આવ્યા છો અને મારી બનાવેલી ચા નથી પીવી? ના, તમે હજુ નારાજ છો મારાથી? નારા તો હોય જ ને. પોતાની પેટની જણી દીકરી જોઈના બેનના આવા હોસ્પિટલના કામ બાબતે પણ ન આવે ને, એની મમ્મીને આઘાત તો લાગે જ. તને ખબર છે ને, તું નાની હતી ને ત્યારે તારી મમ્મીને સેજ કાંટો પણ પગમાં વાગતો ને તો પણ આમ ઊભા પગે મારી સેવા કરતી હતી. તો એટલે તમે મને ઓળખવામાં ભૂલ કરો છો. તમને ખબર છે કે જ્યારે તમને નાની એવી તકલીફ પડતી ત્યારે હું દોડીને આવતી. હવે એ જ દીકરી નથી આવતી તો એની પાછળનું કંઈક કારણ હશે. શું એ કારણ? જાણવાની કંઈ જ કોશિશ ના કરી. હું જાણું છું, અત્યાર સુધી મેં તને બહુ હેરાન કરી. નાની નાની બાબતમાં હું તને તરત પિયર બોલાવી લેતી હતી, પણ એવું નહોતી જાણતી કે દીકરી સાસરે ગયા પછી એના સાસુ અને એના ઘરવાળા જે કહે ને એ જ કરવું પડે છે. હું તો તારા પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી ને, જે મા દીકરીનો પ્રેમ હોય. તમે શું બોલો છો? હેરાન કરતી હતી? આ કેવો શબ્દ છે? માં ક્યારેય સંતાનને હેરાન ના કરે. માં તો હંમેશા સંતાન પાછળ જ હેરાન થતી હોય છે. મમ્મી, હું નથી આવતી ને તો એની પાછળ એક કોઈ કારણ છે. શેનું કારણ જણાવીશ? નહીં, તમે જ મને કહો છો ને કે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. તમારી આપેલી સલાહ જ તે હું સાંભળીને ચાલું છું. તેમ છતાંય તે તમે જ મને આજે સંભળાવો છો. તમે જાતે જ કહેતા હતા કે સમય સાથે પરિવર્તન થાય છે, એ પરિવર્તનને સ્વીકારવું જોઈએ. તમે જ કહેતા હતા કે સાસરે ગયા પછી ત્યાંની વાત અહીંયા ને અહીંયાની વાત ત્યાં ન કરવી જોઈએ. આ જ બધી વાતને તમે સાંભળીને એ જ પ્રમાણે ચાલી છું. તેમ છતાંય તમે આજે મને એવું કહો છો કે કેમ નથી આવી? શું મને ઘરની યાદ નહીં આવતી હોય? તમારી કે સ્વીટીની ચિંતા નહીં થતી હોય? પણ એકવાર તો કહી દે કે તને શું તકલીફ છે અહીંયા. તો તારી માના સોગંદ જિંદગીમાં ક્યારેય તને હું ફોન નહીં કરું, ફોર્સ નહીં કરું કે તારા માટે આટલું કામ છે તો તું આવી જા. હોસ્પિટલનું કામ હશે ને ઇમરજન્સી તો પણ તને હેરાન નહીં કરીએ. પણ બેટા જાણવાની કોશિશ તો કરીશ જ કે તું અહીંયા કોઈ તકલીફમાં તો નથી ને. કેમ કે જેવો મા દીકરીનો પહેલા પ્રેમ હતો ને એવો મને નથી લાગતું કે હવે છે. એવું નથી મમ્મી. પ્રેમ ક્યારેક વધુ ને ક્યારેક ઓછો નથી હોતો. પ્રેમ અને લાગણી તો સ્થિર હોય છે ને, એમાં થોડી બદલાવ આવે છે. આજે પણ મને મમ્મી તમારા લોકોની યાદ આવે છે. અને સમય અને સંજોગ પ્રમાણે હું ત્યાં હાજર નથી રહી શકતી જ્યારે તમારે મારી જરૂર હોય છે. અને હું એવું પણ નથી કહેતી કે તમે મને ક્યારેય ફોન કરીને કંઈ જાણ ના કરો. તમારે મને જાણ કરવાની જ. જ્યારે મારી જરૂર હોય મને એક વખત કહેવાનું. મારાથી અવાશે તો હું આવીશ, પણ જો હું ન આવી શકું તો માઠું નહીં લગાવવાનું. કેમ કે જેવો સમય હશે એ પ્રમાણે મારે વર્તવું પડશે. જાણો છો, દીકરીના સાસરે ગયા પછી પોતાના માવતરને એનો મોહ ઓછો કરી દેવો જોઈએ, પણ
શું કરું દીકરા, હા નસીબના અભાગ્યા છીએ ને એટલા માટે તને ફોન કરીને હેરાન કરવી પડે છે. કેમ કે તારો ભાઈ નથી. જો તારો ભાઈ હોત ને તો ક્યારેય આ જમાઈને ફોન કરીને ક્યારેય બોલાવત નહીં કે અમારું હોસ્પિટલના કામ છે કે આ કામ છે કે તે કામ છે, તમે અહીંયા હાજર થઈ જાઓ. એ તો મમ્મી એમના સમય પ્રમાણે આવી જ જાય છે ને. મારાથી વધારે તો તમારા જમાઈને તમારી ચિંતા રહે છે કે મારા સાસુને મારી જરૂર છે તો હું જાઉં. સંજોગ અનુસાર એ પણ ક્યારેક આવી શકે છે ને ક્યારેક નથી આવી શકતા. આવી નાની નાની વાત લઈને મનનો બોજ ના વધારો. અને નીચે ચલો, મેં ચા બનાવી છે. તમને આદુવાળી ચા બહુ ભાવે છે ને મારા હાથની. હું નીચે રાહ જોઉં છું. ખબર નથી પડતી કે મા દીકરીના પ્રેમના વખાણ કરું કે પછી દીકરી હમણાંથી મારા ઘરે મારા કામથી નથી આવતી તો એની અવગણના. સાચું તો કહેતી નથી. ખરેખર મારી દીકરી આવવા માંગે છે કે પછી એને મારા પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો છે. છે ને માં ને બેન આવ્યા છે તો બીજા કંઈ કામ જ કરવાની એને તો ખુદ નથી પડતી. નકરી વાત તો કરતી હશે. લાવો હું તમને મદદ કરાવું એટલે તમારું જલ્દી કામ પતી જાય. અરે ના રે ના, તમારે કાંઈ મદદ નથી કરાવી. આ મહેમાન થઈને આવ્યા છો ને તો મહેમાન થઈને રહ્યો ને પાછો આ તમારે જવાનો ટાઈમ થઈ જશે ને હમણાં. અરે પણ મહેમાન થઈને આવે એમ તો બરાબર છે, પણ જ્યારે મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કર્યા ત્યારે તો તમે એવું કહેતા હતા ને કે આપણે બંને વેવાણ નહીં પણ બંને બહેનોની જેમ રહેશું. તો પછી હું બેન તરીકે તમારી મદદ તો કરી શકું ને. અરે ના ના, તમે ઘડી બે ઘડી આવ્યા હોય એમાં હું તમને કામ કરાવવાનું મારે તમારે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે મમ્મીની. હવે તમારે કામ નથી કરવું એમ પણ તમારો જવાનો સમય થઈ ગયો છે અને સાથે સાથે મારો ને ગોપીનો પણ જવાનો સમય થઈ જ ગયો છે. તારો ને ગોપીનો જવાનો સમય એટલે હા તો હું અને ગોપી પણ એમની સાથે જ જઈએ છીએ ને. એટલે શું કરવા માટે તું ને ગોપી એમની સાથે જાવ છો? કહું હમણાં તમને વાત કરું. ગોપી, અરે જમાઈ તમે ગોપી જરાક આ બહાર આવજે તો. શું થયું? હા ગોપી, હું એક વાત પૂછું, સાચો જવાબ આપીશ? શેની વાત રોનક? આ સ્વીટીને કૂતરું કરડ્યું ત્યારે અને જ્યારે તારા મમ્મીની તબિયત ખરાબ હતી ત્યારે તું પિયર ન ગઈ એનું સાચું કારણ શું છે? સાચું કારણ પૂછું છું, તારા બહાનાઓ નહીં. જમાઈ તમે આવા પ્રશ્નો કેમ કરો છો? કદાચ એને નહીં ગમતું હોય ને મમ્મી પાસે આવવાનું તો પછી શું કામ તમે એ વાતનો ફોર્સ કરો છો? જવાબ તો જાણી લો મમ્મી. એ જવાબ જાણવો તમારા માટે પણ એટલો જ જરૂરી છે જેટલો મારા માટે હતો. કારણ કે તમને એવું લાગે છે ને કે તમારી દીકરી તમારા ઘરે નથી આવવા માંગતી તો હવે ગોપી કઈ કહેશે. ગોપી, સાચું કારણ. સાચું કારણ રોનક. કહેવાનું કે છે કહેવાનું. શું કહેવાનું? તું તો છાની માની બેસ હવે. આ તને ડાઘ્યો કરડી ગયો છે ને, બહુ વધારે બોલીશ ને તો હવે હું બચકું ભરી જઈશ બીજા હાથે. હા હવે બોલ્યા. આ છે તમારી ઓરિજિનલ ભાષા. જે મારી સામે તમે નાટક કરતા હતા ને સારા થવાનું, એ તમારો અસલી ચહેરો નહોતો. આજે અત્યારે તમે બોલ્યા ને એ તમારો અસલી ચહેરો છે અને આજે તમારો અસલી ચહેરો મારી સામે આવી ગયો છે. રોનક, આ કઈ રીતે વાત કરો છો તમારા મમ્મી સાથે? શું થઈ અને- ગયું છે તમને? મને શું થઈ ગયું છે? ગોપી, તને શું થઈ ગયું હતું? તે મારાથી આટલી બધી વાતો છુપાવી. પતિ છું તારો, આપણા વચ્ચે કોઈ વાતનો ભેદ ન હોવો જોઈએ. મમ્મી તને આજ સુધી પિયર જવા માટે રોકતા હતા, એ વાત તે મને કેમ ના કરી? અરે જમાઈ તમે શું આ વાત કરો છો? મજાક કરો છો? તમારી મમ્મીને આ વાત ખોટું ન લાગે? બસ હવે વેવાણ રવા દો હો. બહુ થયું તમારું ડાપણ. ત્રણેય માં દીકરીએ ભેગા થઈ મારા છોકરાના કાન ભરી દીધા અને હવે સારા શું કામ થાવ છો? ના ના વેવાણ, હું શું કામ તમારા દીકરાના કાન ભરું? અને તમે મારી દીકરીને જ્યારે લગ્ન કર્યા તમારા દીકરા સાથે ત્યારે તમે જ કહ્યું હતું ને હા મારો દીકરો આથી તમારો દીકરો થયો. એટલા માટે આ નાની નાની બાબતના હું તમારા દીકરાને મારા ઘરે બોલાવતી હતી કે જેના કારણે અમને થોડી મદદ થઈ શકે. પણ અમારા મનમાં એવું નહોતું કે તમારા દીકરાને સાવ અમારો કરી લઈએ. એવું ના હોય તો બીજું શું? 2 દિવસે ને 4 દિવસે જરા કોઈને આમ દોડતા ચાલ્યા હોય અને સેટ ઠેસ આવે તોય ફોન કરે, રોનક કુમાર, ગોપી આવી જજો અહીંયા. અમારે તો જાણે ઘર નહીં ધર્મશાળા છે, નવરાજ બેઠા છીએ. ના ના અમે ક્યારે કહ્યું કે મમ્મી. તમે
રહેવા દો ને તમે. એ શું છે રોનકા? તમે કઈ પણ વાત લઈને બેસી ગયા છો. કંઈ પણ વાત હું જે કહું છું એ વાત ખોટી હોય તો તું મને જણાવ. શું આજ સુધી જ્યારે પણ તે પિયર જવાનું કહ્યું ત્યારે મમ્મીએ તને નથી રોકી? હવે આ બધી વાત બૈરાઓની છે ને. તમે શું કામ ને બૈરાઓની નથી, આ આપણા ઘરની વાત છે, આપણી પરિવારની વાત છે. તો હવે બધાની સામે જ વાત કરીએ ને. કાન ભરી દીધા ને તારા એણે? કોઈએ કાન નથી ભર્યા અને મારા મમ્મીને તો આડું અવળું કહેતા જ નહીં. અને તું હજી ચૂપચાપ બેસીસ કે હું ચીચુને કહું બધું? સ્વીટી તું નાની છો, તું વચ્ચે ના બોલ, હું વાત કરું છું ને. મમ્મી, કોઈએ મારા કાન નથી ભર્યા. ગોપી આજ સુધી મને એકવાર પણ તમારા વિશે ફરિયાદ નથી કરી. હા છે એના સંસ્કાર. અને મમ્મીએ પણ આજ સુધી એની દીકરીને ગુનેગાર માની, પણ મને ક્યારેય કંઈ નથી કહ્યું કે ગોપી શું કામ નથી આવતી. એક વખત પણ એમણે એવું નથી વિચાર્યું કે કદાચ હું એને નહીં જવા દેતો. પણ આજે મેં ગોપી અને સ્વીટીની વાત મારા કાનેથી સાંભળી. જ્યાં ગોપી સ્વીટીને કહેતી હતી કે તમે એને પિયર જવા માટે રોકો છો. અરે પણ કુમાર, તમે તમારા મમ્મીને બસ શું કામ આરોપ નાખો છો? કદાચ સગા કાને સાંભળેલી પણ વાત ખોટી હોય ને. ખરેખર મમ્મી, ધન્ય છે તમારા સંસ્કારને. અને આ જ સંસ્કાર તમે ગોપીને પણ આપ્યા છે. હું તમારી સામે આટલું બધું બોલું છું કે મારા મમ્મી તમારી દીકરીને તમારી જ પાસે આવતા રોકે છે, છતાં પણ તમે મને શાંત પાડો છો. મારા મમ્મીનો એક પણ વાર વાંક નથી કાઢતા. ધન્ય છે, ખરેખર તમે મહાન છો. અને ગોપી, એટલે જ મને તારા પર પણ ગર્વ છે કે આજ સુધી તે આટલું બધું સહન કર્યું અને મને એકવાર પણ ભનક ન લાગવા દીધી કે તારી સાથે આવું થઈ રહ્યું છે. ઠીક છે હવે રમો. આ તો દરેક સ્ત્રીને સહન કરવાનું જ હોય છે. આમાં કોઈ મોટી વાત નથી. દરેક સ્ત્રીમાં આ બધી સહન શક્તિ હોય જ છે. પણ તમે આવી રીતે બધાની સામે તમારા મમ્મીને ઉતારી ના પાડો. સારું ન લાગે ને આવું. તમારે લોકોએ ફોન કરવાથી તમને શાંતિ ન થઈ તો બે મા દીકરીઓ અહીંયા આવી ગયા કાં હળગાવા હારું? ના ના વિમાન, કહ્યું તો ખરા, સળગાવવા માટે નથી આવ્યા. આ તો મારી દીકરીને હરખ હતો કે એની બેન પાસે થોડા દિવસ રહીને તો સારું થઈ જાય. પણ તમને ખબર જ છે ને કે હું જતી રહેવાની હતી. પણ થોડો સમય મારી દીકરી સાથે રહું ને તો મને પણ સારું લાગે. હા, આ થોડો સમય રહ્યા એમાં ખીચડું બાફી નાખ્યું. મમ્મી, એ લોકોએ કોઈ જ ફરિયાદ નથી કરી, બરાબર છે? અને એ લોકો પોતાની જાતે નથી આવ્યા. હું લેવા ગયો હતો એટલે આવ્યા છે. અને મને પણ ના જ પાડતા હતા. મમ્મી તો માનતા જ નતા. હું અને સ્વીટી ધરારથી જીત કરીને એમને અહીંયા લાવ્યા છીએ. રોનક, ઘરમાં આ બધા ઝઘડા ના થાય ને એના માટે જ હું અત્યાર સુધી ચૂપ હતી. અને તમે છો કે બસ આ વાત સાંભળી નથી કે ઘરમાં હોબાળો મચાવી દીધો. હશે, હવે જવા દો ને. જવા કઈ રીતે દઉં ગોપી? એક દીકરીને એની માથી, એક બહેનને એની બહેનથી દૂર રાખે છે મમ્મી. આને પાપ કહેવાય મમ્મી. અને તમે જે કર્યું છે ને એ ખોટું છે. કેમ અત્યારે તારી સાસુ છે ને એની સાથે તું જવાનો છું તો એ મારા દીકરાને મારાથી દૂર કરે છે તો એમને પાપ નહીં લાગે? વિવાન, તમે આ ખોટું વિચારી રહ્યા છો. તમારા દીકરાને અને તમારા વચ્ચે તિરાડ પાડીને મને શું મળવાનું હતું? તમારા દીકરાને ક્યાંય નથી લઈ જવાના. બસ તમારા દીકરાને તમારી સાથે જ રાખો. અમારે તો બસ ખાલી થોડી ઘણી જરૂર પૂરતા અમે બોલાવતા હતા. પણ તમારા મનમાં એવું છે ને કે અમે તમારા દીકરાને કાન ભરીએ છીએ, તો આજ પછી ક્યારેય અમારા જમાઈને ફોન નહીં કરીએ. ના બસ. મમ્મી, ફોન તો તમારે એમ પણ નહીં કરવો પડે. કારણ કે આજે આ બધું જાણ્યા પછી મેં એક નિર્ણય કર્યો છે અને એ બધાએ માનવો જ પડશે. હવેથી 6 મહિના હું અને ગોપી તમારી સાથે રહેશું અને 6 મહિના એમની સાથે. એમને પણ તો ખબર પડે ને કે એકલા કઈ રીતે રહેવાય છે. તમે જ કહેતા હતા ને કે એ તો રહેતા હશે, એમને આદત પડી ગઈ હશે. સ્વીટી છે ને, જ્યારે સ્વીટી તો નાની છે અને મમ્મી પોતે આખા ઘરનું પોતે એકલા ધ્યાન રાખે છે. હવે તમે પણ એકલા રહો એટલે તમને પણ અનુભવ થાય ને એકાંતનો. એમને તો સ્વીટી છે જોડે, બરાબર છે ને? તમે બંને જણા જતા રહો તો હું તો સાવ એકલી થઈ જાઉં આ ઘરમાં. થોડી વાર પહેલા તમે જ કહેતા હતા ને કે સ્વીટી તો નાની છે તો ઉલટાનું મમ્મી એનું ધ્યાન રાખવું પડે ને. સ્વીટી થોડી ઘર સાચવવાની હતી. આ મેં કીધું જ નથી સ્વીટી નાની છે. તમે બધા નાની નાની કરો છો, એને મોટી થવા જ નથી દેતા ભેગા થઈને. વિવાન, તમે તમારો ગુસ્સો શાંત કરો. હા, કુમાર તો બોલ્યા કરે. તમે ભલે એણે કીધું છે કે 6 મહિના તમારી પાસે અને 6 મહિના અમારી પાસે. તમારો દીકરો તમે જ રાખો. અમારે અમારા ઘરે નથી લઈ જવો. નાના શું કામ નહીં? ચીચુ મારી સાથે આવશે. હું તો નાની છું, હે ને? સ્વીટી, તને ના પાડી છે ને વચ્ચે બોલવાની? ખબર નથી પડતી? મોટા લોકો વાત કરે છે તો ગમે તેમ બોલે છે મારું. સ્વીટી, કહ્યું ને, વડીલો વાત કરતા હોય ને તો નાના છોકરાઓએ વચ્ચે ન બોલવું જોઈએ.
એટલે તું નાના માજી ગણાય છે. જોયું બોલવામાં તો એની જીભડી આટલી લાંબી છે અને કંઈક જવાબદારી લેવાની આવે છે ત્યારે નાની થઈ જાય છે. બા એને ખબર નથી પડતી. એના વતી અમે માફી માંગીએ છીએ. શું કામ માફી માંગો છો? માફી જેને માંગવાની છે એ તો માંગતા નથી. મોટા ભૂલ કરે તો એ ભૂલ ના કહેવાય? નાના બોલે તો જ એમને માફી માંગવાની. રોનક તમે શાંત થઈ જાવ ને. અને આટલી અમથી વાતને ક્યાં પહોંચાડો છો? મારા મમ્મીના ઘરે રહેવા જવાનું કહો છો. ખબર છે સમાજ શું વાતો કરશે? એવું કહેશે કે ઘર જમાઈ લઈ ગઈ છે ગોપી. મારે નથી આવા મેણા સાંભળવા. તો શું કરું? જે ચાલે છે ને એ ચાલવા દો. નહીં ચાલે. જે ચાલે છે એ તો નહીં જ ચાલી શકે ગોપી. કારણ કે જો મમ્મી તને પરમિશન ન આપતા હોય ત્યાં આવવાની તો પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ને. એક માને દીકરીથી અલગ થતા હું નહીં જોઈ શકું. અને હું પણ મા દીકરાને અલગ થતા કેવી રીતના જોઈ શકું? મને ખબર છે હા દીકરા વગરની માની જિંદગી અધૂરી હોય છે. દીકરો હોય ને તો ગમે ત્યારે મોટો થઈને ઢાલ બનીને ઊભો રહી પોતાના માવતરને. કમનસીબે મારા કુખે બંને દીકરીઓનો જન્મ થયો એટલા માટે અત્યારે હા તમારા લોકોના આવા વેણ સાંભળી રહી છું. મમ્મી હું તમને એક વાત માટે ટોકવા માંગીશ કે તમે જે વાક્ય બોલ્યા છે ને એ આજ પછી ક્યારેય ન બોલતા. કમનસીબે નસીબદાર છો તમે કે આવી દીકરીઓ મળી છે. કેટલા સંસ્કાર છે તમારી દીકરીઓમાં અને તમે કમનસીબે કહો છો. લોકો આપણે તો માતાજીને પૂજીએ છીએ, લક્ષ્મીનો અવતાર માનીએ છીએ અને તમે દીકરીને કમનસીબ કહો છો? ના મમ્મી ના, આ વાતમાં હું તમારી સાથે સહેમત નથી. અને રહી વાત દીકરાની, હું પણ તમારો દીકરો જ છું ને. તો ચાલો હવે આ દીકરો તમારી સાથે જ રહેવાનો છે. ચલો. ના ના રોનક બેટા નથી જવું તારે. આ મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. હવે જ્યારે પણ તારા સાસુને તારી જરૂર પડશે ને તો હું તમને જવા દઈશ. એટલે તમે મારી દીકરીને નાના મોટા પ્રસંગ કાં તો નાના મોટા કામ હશે તો આવવા દેશો? હા જરૂર આવવા દઈશ હિરલબેન. સરસ, મને આનંદ થયો અને આ જ આશા હતી કે તમારું પરિવર્તન થાય સ્વભાવનું. પણ વિવાન ચિંતા ન કરો, એકદમ ઇમરજન્સી હશે ને ત્યારે જ મારા દીકરી અને જમાઈને તેડાવીશ. હવે નાની નાની બાબતમાં ક્યારેય નહીં તેડાવું. ખુશ ને હવે? અરે વેવાણ હું તો ખુશ જ છું. હવે તમે આવ્યા છો તો એક કામ કરો ને, આ ખીર પૂરી ઊંધિયું ને બધું બનાવ્યું છે ખાવું નથી? સમજ્યા મોડા સમજ્યા હે સ્વીટી પાછી બોલી? તને એકવાર તો કીધું કે આ ડાઘ્યો એક હાથમાં કરડી ગયો બીજા હાથમાં હું કરડી જાય તને. એમની જ યાદ આવતી હતી મને. સારું હું પૂરી બનાવી દઉં. તમે લોકો જમવા આવો. હા અને જાને હેલ્પ કરાવો ને. હવે એનો હાથ ઠૂઠ્યો છે એ હું મદદ કરાવવાની. તમે હમણાં કહેતા હતા જાઓ તમે કરાવો મદદ. હાલ સારું ચાલ. અને અમે જમવા આવીએ ગરમ ગરમ. કા એ આ તારે જમણા હાથમાં ડાઘ્યો કરડ્યો તું ખાઈશ કયા હાથે ઈ મને કે? હવે તો તમે ડાયા થઈ ગયા છો તો તમારા બે હાથ ખાલી છે ને તે હું ખવડાવું તો વાટ જોતી નહીં હવે. હાલ છો જીજુ. હાલો 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 જલ્દી હું ખાવા. કંઈ નથી બોલતો, હું નથી રમતો, તમે રમો. હાલ ખાવા. ચાલ રોનક પૂરીઓ થઈ ગઈ હશે હવે.